હવે આપણે લેક્ચર શરૂ કરીએ છીએ. હોમવર્ક લાસ્ટમાં નોટ કરાવી દઈશું તમને. પહેલા એલટી નો ક્વેશ્ચન હતો. જો ક્વેશ્ચન શું કહી રહ્યો છે, પહેલા આવી રીતની બોટ છે, એ અને બી બે પર્સન છે. એ નું માસ 80 kg, બી નું 20 kg, બોટ નું માસ 100 kg. એ બી એન્ડ બોટ ઓલ આર એટ રેસ્ટ, ઇનિશિયલી રેસ્ટ પર છે. ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ બોટ when boys A and B interchange their position on boat. એટલે કે એ અહીંયા આવી જાય, બી અહીંયા આવી જાય. એ અને બી બે એકબીજાની પોઝિશનને ઇન્ટરચેન્જ કરી લે તો એમાં આપણે પોઝિશન ઓફ બોટ મારે ફાઇન્ડ કરવાનું છે. એ એન્ડ બી ઇન્ટરચેન્જ ધેર પોઝિશન ઓન બોટ, તો આપણે ફાઇન્ડ કરવાનું છે ડિસ્પ્લેસમેન્ટ ઓફ બોટ. ચલો, કોને કહી રહ્યો કે આન્સર આવ્યો? કોણ મને કહી શકે છે આન્સર જેને આવ્યો હોય? હેન્ડ રેઝ કરીને કે સર અમારા આન્સર આવ્યો. જે આવ્યો હોય ભલે ને રોંગ આવ્યો હશે તો આપણે કરેક્ટ કરશું એને, પણ આન્સર આપવો હોય તમારી જવાબદારીમાં આવશે. ઘણા એવું કર્યું છે કે અહીંયા ક્યાં ચેક કરવા આવવાના છે, એલટી ફિઝિકલી હું ગણીશ જ નહીં. એ નહીં ચાલે છોકરા, તમારી સિન્સિયરનેસ નહીં બ્રેક કરે છે. ચલો તો યસ, મોરબીમાંથી હેલો સર. હા 15 આવ્યો. 15 આવ્યો. હવે પાછળ મેં આન્સર લખેલો જ છે. વાહ, વેરી ગુડ. જેટલા લોકોને x ઇઝ ઇક્વલ ટુ 15 મીટર આવી ગયું, ધેટ ઇઝ વેરી ગુડ. કેટલાને આવ્યો? ઓકે ફાઇન. પછી મોડાસામાં બેનો તમને શું પ્રોબ્લેમ આવ્યો તો ક્યાં અટક્યા હતા? પહેલા વૈદેહી બેન કહેશે, પછી સુચી બેન કહેશે. સર પ્લસમાં ભૂલ થઈ હતી. અચ્છા, x પ્લસ અને માઈનસમાં. ઓકે ચાલો, હમણાં હું સોલ્વ કરાવું, તમે ચેક કરી લેજો. પછી સુચી બેન, બેનને નેટવર્ક નો ઇશ્યુ છે. ભુજમાં તમે કેમ કોઈ આંગળી ઊંચી નહોતી કરી? હા, તો તમે જવાબ આપવો જોઈએ ને જો 15 ખરેખર આવ્યો હોય તો. ચાલો, જામનગર હારિયા 15 જ આવ્યો તો કે રોંગ થયું તું કઈ? ઓકે ચાલ, તો તું જોઈ લેજે શું તારી એરર થઈ હતી. હો, ચલો આપણે એનું સોલ્યુશન સમજીએ. હવે હું અહીંથી આટલા પોર્શનને પહેલા રિમૂવ કરી નાખું છું. જો બે રીતે કાલે જે મેં તમને બે મેથડ શીખવાડી હતી, બંને રીતે હું તમને આ ક્વેશ્ચનને રિપીટ કરાવું છું. અહીંયા આપણે આ ક્વેશ્ચન લઈ લઈએ છીએ અને અહીંયા આપણે એનું સોલ્યુશન લેશું. હવે ચલો સોલ્યુશન પહેલા આપણે એક કામ કરીએ. નોન વિસ્કસ લિક્વિડ છે એટલે કે ટૂંકમાં અહીંયા છોકરાઓ કોઈ ફોર્સ આપણે કન્સિડર નથી કરવાનું. બોટ પર જે લિક્વિડ ફોર્સ, વિસ્કસ ફોર્સ લગાડીને આપણે કન્સિડર નથી કરવાનું. આ એ અહીંયા જશે, બી અહીંયા જશે, એકબીજાની પોઝિશનને ઇન્ટરચેન્જ કરશે. એ આગળ જશે ત્યારે ડેફિનેટલી એના લેગ વડે આ બોટ પર પાછળ તરફ ફોર્સ લાગશે અને બોટ વડે એ પર આગળ તરફ ફોર્સ લાગશે. બી લેફ્ટવર્ડ જશે, બી લેફ્ટવર્ડ જશે, આ સાઈડ જશે તો બી જે 20 kg નો પર્સન છે એના લેગ વડે બોટ પર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે રાઈટવર્ડ, અને બોટ વડે એના ઉપર લેફ્ટવર્ડ ફોર્સ લાગશે. આને હું F2 કહી દઉં છું, અને હું F1 કહી દઉં છું. હવે બની શકે છોકરાઓ કે આની પછી તમારી બોટ જે છે એ મે બી રાઈટ વડે જાય, મે બી લેફ્ટ વડે જાય. કેમ કહી શકીએ F1 મોટું હશે, F2 મોટું હશે? ક્યાંથી ખબર પડે? તો ચિંતા નહીં કરવાની. તમારો આન્સર કદાચ -15 આવ્યો હશે તો એ કરેક્ટ જ હશે. હવે 15 નું કામ હતું. ચાલો, તો હવે હું અહીંયા તમને એમ કહું કે ભાઈ આ જ બોટ છે એ આપણે અહીંયા એવું કહી દઈએ કે આ રીતનું આ તમારું લિક્વિડ હતું, આ તમારું લિક્વિડ હતું અને બોટ ઇનિશિયલ પોઝિશન થી x જેટલી લેફ્ટ સાઈડ ડિસ્પ્લેસ થઈને અહીંયા આવી ગઈ. જે તમારી બોટ છે એ અહીંયા આવી ગઈ, તમારી આ પોઝિશન થી x જેટલી ડિસ્પ્લેસ થઈ. અચ્છા, ટોટલ બંને વચ્ચેનો ડિસ્ટન્સ કેટલું રહ્યું? તો કે ભાઈ સ્ટીલ 50 મીટર. જ્યારે અહીંયા આવી ગઈ હશે ત્યારે ઓલો બોય એ અહીંયા આવી ગયો હશે, ઓલો બોય બી અહીંયા આવી ગયો હશે, એને એની સિચ્યુએશનને ઇન્ટરચેન્જ કરી નાખી હશે. હવે છોકરાઓ એક્સ ડાયરેક્શનમાં નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે. હા, આ F1 એનું મોમેન્ટમને ચેન્જ કરશે,
આ F2 બી ના મોમેન્ટમ ને ચેન્જ કરશે, આ F1 અને F2 બોટ ના મોમેન્ટમ ને ચેન્જ કરશે. બટ હું એ બી અને બોટ ની સિસ્ટમ લઈશ તો આ બધા જ ફોર્સિસ તમારા ઇન્ટરનલ ફોર્સિસ થઈ જશે એક્સ ડાયરેક્શનમાં. વાય ડાયરેક્શનમાં તો વેઇટ એક્સટર્નલ ફોર્સ તરીકે હોઈ શકે છે, બટ એક્સ ડાયરેક્શનમાં નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે, તો એક્સ ડાયરેક્શનમાં આપણે મોમેન્ટમ કન્ઝર્વ કરી શકીએ. બટ મોમેન્ટમ કન્ઝર્વ માટે મારે સ્પીડ હોય તો થાય. અહીંયા મને સ્પીડ નથી પૂછી, અહીંયા તો મને પોઝિશન પૂછી છે. તો હવે છોકરાઓ અહીંયા કહેવાનો મિનિંગ એમ છે કે એક્સ ડાયરેક્શનમાં નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે. એફ એક્સટર્નલ ઇન એક્સ ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો એ COM 0 થયો. તો સેન્ટર ઓફ માસ ની વેલોસિટી કોન્સ્ટન્ટ થઈ. ઇનિશિયલી સેન્ટર ઓફ માસ રેસ્ટ પર હતું, તો ફાઇનલી સેન્ટર ઓફ માસ રેસ્ટ પર જ રહેવું જોઈએ. એટલે સેન્ટર ઓફ માસ નો ચેન્જ, આનો મિનિંગ એવો થઈ ગયો કે ડેલ્ટા એક્સ COM ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે બે રીતે થાય. ડેલ્ટા એક્સ COM ઇઝ ઇક્વલ ટુ 0 M1 ડેલ્ટા x1 પ્લસ M2 ડેલ્ટા x2, એ રીતે કરી શકો. યા મેં તમને કીધું હતું જ્યારે સેન્ટર ઓફ માસ રેસ્ટ પર રહેતું હોય ત્યારે M1 x1 ઇઝ ઇક્વલ ટુ M2 x2, એક રાઇટવર્ડ જતું હોય તો એક લેફ્ટવર્ડ જતું હોય. સર અહીંયા તો 3 છે, નો પ્રોબ્લેમ. ચલો આ એક રાઇટવર્ડ જાય છે, બાકી બી અને બોટ બે લેફ્ટવર્ડ જાય છે, તો આને હું M1 x1 ઇઝ ઇક્વલ ટુ M2 x2 પ્લસ M3 x3 કીધું. એટલે કે હું એવું લખું એમ કે M1 x1 ઇઝ ઇક્વલ ટુ M2 x2 પ્લસ M3 x3. અચ્છા, આ M1 x1 ક્યાં જાય છે? તો કે રાઈટ જાય છે, એની માટે, મીન્સ કે એ બોય માટે. M2 x2 કઈ ભાઈ? તો કે લેફ્ટ સાઈડ જાય છે, કોની માટે? બી માટે. M3 x3 ક્યાં જાય છે? લેફ્ટ સાઈડ જાય છે, એ કોની માટે? બોટ માટે. ટૂંકમાં રાઈટ સાઈડ જે જાય છે ને લેફ્ટ સાઈડ જાય છે, એ બંનેને મેં ઇક્વેટ કરી દીધું. હજી ફોર્થ હોત તો એ રાઈટ કે લેફ્ટ જેમ જતું હોય તેમ લખી નાખવાનું એની વાત. ચલો M1 મેં તમને કીધું એમ કે ભાઈ M1 મેં એ માટે કીધું, તો એનો માસ લખો. ચલો 80. ઓકે, એ કેટલું ડિસ્પ્લેસ થયું? તો કે અહીંયા પહેલા હતું, અહીંયા હું x ઇઝ ઇક્વલ ટુ 0 ને માનું. અચ્છા, હવે એ અહીંયા આવી ગયો, જોવો તો ટોટલ પહેલા જો આ 50 હતું છોકરાઓ, તો ઇનિશિયલ ડિસ્ટન્સ આ બી 50 હતું ને, આ ટોટલ 50 હતું, આ 50 જ થાય ને. એ જ્યાં હતો ત્યાંથી કેટલો ડિસ્પ્લેસ થયો? હવે આમાં x1 છે એટલે મારે અહીંયા ફાઇનલ માઇનસ ઇનિશિયલ નથી કરવાનું, સીધું ડિસ્પ્લેસમેન્ટ સીધું. તો કે ટોટલ 50 આટલું x, તો એ થશે છોકરાઓ 50 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ ટોટલ 50 આટલું x, તો આ થઈ ગયું 50 માઇનસ x. લખી જ નાખું, આ જે થઈ ગયું 50 માઇનસ x. ઓકે, પછી M2 x2 એટલે બી માટે લઈ. ચાલો M2 એટલે બી નું માસ કેટલું છે ભાઈ? 20 x2. તો કે ક્યાં હતો? અહીંયા હતો. એની બદલે છેક અહીંયા આવી ગયો, તો કે અહીંયા હતો એની બદલે સામે વ્યો ગયો. તો તમે જોવા જાવ ને ટોટલ કેટલું ચાલ્યું? તો કે ટોટલ જે છે એ ભાઈ અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ જે છે એ તમારું 50 મીટર હતું કે નહોતું? હા, આ 50 હતું, આ x હતું. અહીંયા હતો ત્યાંથી એ અહીંયા છેક ગયો, અહીંથી અહીંયા ગયો, તો એની પોઝિશન કેટલી ગઈ? તો કે 50 પ્લસ x. એટલે આપણે લખી નાખવાનું 50 પ્લસ x પ્લસ M3. M3 તો જે હતું એ છોકરો x જેટલું ડિસ્પ્લેસ થયું. M3 એટલે બોટનું માસ 100 kg અને ઇન્ટુ x. આમાં માઇનસ લખવાની જરૂર નથી, કારણ કે મેં રાઇટવર્ડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટવર્ડ, માઇનસ ઓલી સાઈડ જઈને પ્લસ થી જેમ જ મેં વાત કરી છે. તો ચલો સિમ્પ્લિફાય કરો. આ 4000 થશે, માઇનસ 80x થશે, ઇઝ ઇક્વલ ટુ 1000 થશે, પ્લસ 20x થશે, પ્લસ 100x થશે. ચાલો, તો અહીંયા આવશે છોકરાઓ 4000 માઇનસ 1000 3000 ઇઝ ઇક્વલ ટુ 200x 0 કટ x ઇઝ ઇક્વલ ટુ 15. બોલો, ખબર પડી બધાને? હવે આ જ વસ્તુ તમારે હજી એક વખત ટ્રાય કરવાની છે. જે લોકો અત્યારે LT માં ન આવ્યું તો એ લોકો આની આ વસ્તુ આવી રીતના એફર્ટ આપશે કે ડેલ્ટા x COM. બેસ્ટ મેથડ તો આ જ છે, M1 x1 ઇઝ ઇક્વલ ટુ M2 x2 પ્લસ M3 x3 કરી નાખો. છતાંય તે M1 ડેલ્ટા x1 પ્લસ M2 ડેલ્ટા x2 પ્લસ M3 ડેલ્ટા x3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3. ચલો, આ તો 0 થઈ ગયું. M1 ખબર છે, ડેલ્ટા x1 એટલે તમારે શું કહેવાય? ડેલ્ટા x1 એટલે તો કે x1 ની ફાઇનલ પોઝિશન માઇનસ x1 ની ઇનિશિયલ પોઝિશન. ઇનિશિયલ પોઝિશન તો એ ઓરિજિન પર હતું, ફાઇનલ પોઝિશન તમારે ફાઇન્ડ કરી નાખવાની. એવી રીતના ડેલ્ટા x2 ની, એવી રીતના ડેલ્ટા x3 ની.
ડેલ્ટા એક્સ એટલે બોટ માટે વાત કરતા હોય, બોટ જ્યાંથી હોય ને ત્યાં એક્સ જેટલી ડિસ્પ્લેસ થવાની હોય. આ રીતે કરશે, તમારે ભલે આન્સર આવી ગયો તોય આ રીતે એક વખત કરશે ને ક્લાસમાં. જેને આ રીતે આન્સર આવે એ જેના આ રીતના ન આવ્યો એની સાથે ડિસ્કસ કરે, જો ભાઈ આમાં તે આ એરર કરી, તમને તમારી એરર ખબર પડશે. જેમ કે અમુક અમારા બહેનોએ માઇનસ પ્લસ ની કરી, તમને સમજાવો કે ઓકે ભાઈ કેવી રીતના લેવાનું. રેડી બધાને? ઓકે ફાઇન. હવે આજે આપણે આ થિયરી તમે કહી દો, થિયરીના ફોર્મમાં જ લખવાનું છે, વર્કઆઉટ એક્ઝામ્પલ છે HCV નો. ક્વેશ્ચન થઈ જાય ને સાથે સાથે આપણે વસ્તુને સમજી પણ લઈએ. ચાલો ક્વેશ્ચન રીડ કરીએ, શાંતિથી સમજજો, સારો ક્વેશ્ચન છે. અ પ્રોજેક્ટાઇલ ઇઝ fired at a speed of 100 meter per second at an angle of 37 degree above the horizontal. ઓકે ચલો, તો આવી રીતના હું અહીંયા છોકરાઓ એક એક્સ એક્સિસ ડ્રો કરું છું, આ વાય એક્સિસ છે, આ એક્સ એક્સિસ, વાય એક્સિસ. અહીંથી આપણે એક projectile is fired at a speed of 100 meter per second at an angle 37 degree above the horizontal. At the highest point per, the projectile breaks into two part of mass ratio 1:3. એટલે જ્યારે હાઈએસ્ટ પોઈન્ટ પર પહોંચે છે, મેં આમ થ્રો કર્યો તો અહીંયા એને એવું કીધું છે કે ઈ જ્યારે હાઈએસ્ટ પોઈન્ટ પર પહોંચે છે, અહીંયા હાઈએસ્ટ પોઈન્ટ પર, ત્યારે જે છે એ 1:3 માં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. હવે એવું શું કામ થાય છે એ આપણે સમજીએ. એને કીધું છે કે આવું થાય છે અહીંયા પહોંચે ત્યારે. The smaller coming rest instantaneously. The smaller coming to rest. જે નાનું માસ છે 1:3 માં, જે નાનો માસ છે એ રેસ્ટ પર આવી જાય છે. Find the distance from the launching point to the point where the heavier piece land. એટલે એક એમ માસની બોડી છે, એને આપણે 100 મીટર પર સેકન્ડની ઇનિશિયલ વેલોસિટીથી એક્સ એક્સિસ સાથે 37 ડિગ્રી એંગલે ફાયર કર્યું, એટલે પ્રોજેક્ટાઇલ પાથ પર જવાનું. હવે આમાં તમને એની રેન્જની ફોર્મ્યુલા ખબર છે. જો આખે આખું આપણું પ્રોજેક્ટાઇલ મોશન રિવાઇઝ થઈ ગયું સેન્ટર ઓફ માસની સાથે, કે આખી રેન્જની ફોર્મ્યુલા, મેક્સિમમ હાઇટ, ટાઈમ ઓફ ફ્લાઇટ બધું આપણને આવડે છે. ફાઇન કરવાનું કીધું તો આપણે કરી શકીએ. હવે થાય છે કે ઈ માની લો એમ માસની બોડી અહીંયા મેક્સિમમ હાઇટ પર પહોંચીને ત્યારે એની અંદર એવી કેમ, ઓલો બોમ્બ વાળો ક્વેશ્ચન આપણે કર્યો હતો, બોમ્બ સડનલી બ્લાસ્ટ થયો ને 3 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થયો હતો, એમ અહીંયા એવી અંદર કંઈક ઇન્ટરનલ પ્રોસેસ થઈ કે આ જે બોડી હતું એનું 1:3 માં 2 પાર્ટ બની ગયા. ધેટ મીન્સ કે આ જે તમારો એમ માસનો આખો બોડી હતી એનું એક 1:3 એટલે મારે એક m/4 થયું ને એક 3m/4 થયું. પહેલા એ ખબર પડવું પડે. 1:3 એટલે એવી રીતના લેવાય, m/4 ને બીજું 3m/4, 2 પાર્ટમાં ગયા. માની લો એક પાર્ટ જે છે એ મેં તમને કીધું એમ સાવ m/4 નો બન્યો, એક આવી રીતનો પાર્ટ આમ m/4 નો બન્યો, અને બીજો જે પાર્ટ હતો એ 3m/4 નો. આવા 2 પાર્ટ બની ગયા અહીંયા. અચ્છા, એ 2 પાર્ટ શું કામ બન્યા? તો કે બે એકબીજા ઉપર ઇન્ટરનલ ફોર્સિસ લગાડ્યો છે. ડેફિનેટલી આને આમ ધક્કો માર્યો હશે, આને આમ ધક્કો માર્યો હશે, પણ એ તો બધા ઇન્ટરનલ ફોર્સિસ છે, અને ઇન્ટરનલ ફોર્સિસની નેટ ઇફેક્ટ તો 0 થવાની છે. હવે એમાં થયું શું કે આ જેમ કે છે ધ સ્મોલર કમિંગ ટુ રેસ્ટ, સ્મોલર સીધો અહીંથી એમ નીચે આવી ગયો, કમિંગ ટુ રેસ્ટ એ અહીંયા આવી ગયો m/4. એક્ઝેક્ટલી વચ્ચે આવ્યો એટલે એનું ડિસ્ટન્સ તમને ખબર જ હોય કે r/2 જ હોય, કારણ કે ટોટલ રેન્જ r હોય તો r/2 જ આવી ગયો, કારણ કે જો રેસ્ટ થઈ ગયો એટલે એની ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ ડાઉનવર્ડ લઈ ગયો એટલે સીધો નીચે આવી ગયો. અને જે હેવીયર પાર્ટ છે, લોન્ચિંગ પોઈન્ટ પરથી જે હેવીયર પીસ છે, એ હેવીયર પીસ જે છે એ છોકરા હવે અહીંથી આવી રીતના ગયો છે આમ, એટલે જે હેવીયર પાર્ટ છે એ આમ ગયો છે. એનું મારે લોન્ચિંગ પોઈન્ટ થી ડિસ્ટન્સ, મીન્સ કે આ ડિસ્ટન્સ મારે જોઈએ છે લોન્ચિંગ પોઈન્ટ થી. લેટ્સ એઝ્યુમ કે x છે.
આ એનો પાથ છે આવી રીતે. હવે આના ઉપરના 3 PYQ આવી ગયા છે. જો આનો આન્સર હું 3 રીતે લાવીશ એટલે આપણે 20-25 મિનિટ એક જ પ્રોબ્લેમ ભણશું, પણ હું એટલા માટે ભણાવું છું કે એની સિવાયના 3 PYQ તમે તમારી રીતે જાતે સોલ્વ કરી શકો અને મોડ્યુલના જેટલા ક્વેશ્ચન છે એ બધા આની ઉપરથી થઈ જાય. હવે એક વાત ક્લિયર છે છોકરાઓ કે આ પ્રોજેક્ટાઇલ મોશન કરે છે ત્યારે એની મેક્સિમમ હાઈટે પહોંચ્યો, મેક્સિમમ હાઈટે, અને ઈ 1:3 માસમાં ઈ ડિસ્ટ્રીબ્યુટ થયો, એની માટે કોઈ એક્સટર્નલ ફોર્સ રિસ્પોન્સિબલ નથી. સાહેબ એક્સટર્નલ ફોર્સ તો હોય જ તેને, એમજી હોય ને, કરેક્ટ, બટ એમજી વાય ડાયરેક્શનમાં છે. મેં અહીંયા એક્સ ડાયરેક્શનમાં જો ઇન્ટરનલ ને ઇન્ટરનલ ફોર્સિસ લઈ ગયા છે, વાય ડાયરેક્શનમાં એક્સટર્નલ ફોર્સ છે, બટ એક્સ ડાયરેક્શનમાં ધેર ઇઝ નો ઇન્ટરનલ ફોર્સ, સોરી નો એક્સટર્નલ ફોર્સ. જે ફોર્સિસ છે ઇન્ટરનલ ફોર્સિસ હશે અને ઇન્ટરનલ ફોર્સિસની નેટ ઇફેક્ટ તો 0 થાય, તમને ખબર જ છે. તો કહેવાનો મારો મિનિંગ એ છે કે અહીંયા 2 પાર્ટ થઈ ગયા, m/4 વાળો નીચે આવી ગયો, 3m/4 વાળો અહીંયા ગયો. માની લો પહેલા હું તમને ઈ બી આખું ડ્રો કરીને સમજાવું છું કે આ માની લો 3m/4 વાળો અહીંયા આવ્યો, પછી m/4 વાળો પાછો અહીંયા ક્યાંક પહોંચ્યો, તો ત્યારે 3m/4 વાળો અહીંયા ક્યાંક પહોંચ્યો હશે. એક વાત બાકી છે છોકરાઓ કે એક્સ ડાયરેક્શનમાં એક્સમાં કોઈ એક્સટર્નલ ફોર્સ નથી, અને જ્યાં સુધી એક્સ ડાયરેક્શનમાં એક્સટર્નલ ફોર્સ ન હોય ત્યાં સુધી એના સેન્ટર ઓફ માસની અંદરની વેલોસિટી એક્સેલરેશનમાં કંઈ ચેન્જ ન થાય. હવે તમે જોવા જાવ તો એક્સ ડાયરેક્શનમાં આખો બોમ્બ આમ જતો હતો તો એનું સેન્ટર ઓફ માસ એની સાથે જ મૂવ કરતું હતું. જો તમે સ્મોલ m/4 અહીંયા આવ્યો, 3m/4 અહીંયા આવ્યો, તો એનું સેન્ટર ઓફ માસ બેને કનેક્ટ કરતી લાઈન પર અહીંયા જશે. જો એનું સેન્ટર ઓફ માસ તો એકચ્યુઅલ પાથને જ ફોલો કરે. જો તમે અચ્છા m/4 અહીંયા આવ્યો તો 3m/4 અહીંયા આવ્યો, તો એનું સેન્ટર ઓફ માસ તો જોવો છોકરાઓ એકચ્યુઅલ પાથને જ ફોલો કરે છે ને. સાહેબ વાય ડાયરેક્શનમાં તો એક્સટર્નલ ફોર્સ છે, યસ, વાય ડાયરેક્શનમાં mg છે જ, તો વાય ડાયરેક્શનમાં એના સેન્ટર ઓફ માસમાં ડિસ્પ્લેસમેન્ટ મળે. જેમ કે એનું સેન્ટર ઓફ માસ ઇનિશિયલી વાય કોર્ડિનેટ 0 હતો, પછી એનું સેન્ટર ઓફ માસ મેક્સિમમ હાઈટે પહોંચ્યું, પાછું 0 થયું, કારણ કે વાય ડાયરેક્શનમાં એક્સટર્નલ ફોર્સ છે, તો વાય ડાયરેક્શનમાં આ બોડીનું સેન્ટર ઓફ માસ ડિસ્પ્લેસ થાય. બટ એક્સ ડાયરેક્શનમાં કોઈ એક્સટર્નલ ફોર્સ નથી, તો એક્સ ડાયરેક્શનમાં એનું સેન્ટર ઓફ માસ ડિસ્પ્લેસ ન થાય, એનો સેન્ટર ઓફ માસનો ઈ જ પાથ રહે જે પાથ પર ઈ પહેલા જવાનું હતું. હવે આપણા મોડ્યુલમાં કેટલાય ક્વેશ્ચન છે, જો તમે આખું ચેપ્ટર ભણી ગયા હોય તો તમને ખબર હશે. એટલે એનો સેન્ટર ઓફ માસ તો છોકરાઓ પ્રોજેક્ટાઇલ મોશનને જ ફોલો કરશે. ચાલો આપણે મૂળ મુદ્દાની વાત ઉપર આવી. મૂળ મુદ્દાની વાત તો હું તમને હમણાં સમજાવીશ કે નાનામાં નાની રીતે કઈ રીતે કરાય. પહેલા આપણે આ બધી વસ્તુને સમજીએ. પહેલા હું મેથડ 1 થી લઉં છું. પહેલા આપણે ફર્સ્ટ મેથડ લઈએ છીએ, આ ફાઇન્ડ કરવાની. હું છોકરો એક્સ ડાયરેક્શનમાં મોમેન્ટમને કન્ઝર્વ કરું. એક્સ ડાયરેક્શનમાં હું મોમેન્ટમને કન્ઝર્વ કરું. અચ્છા, અહીંયા માની લો હું એક્ઝ્યુમ કરી લઉં કે આ છોકરાઓ યુ છે, તો હોરિઝોન્ટલ તમને ખબર જ છે કે આ યુ કોસ થીટા થાય અને આ યુ સાઇન થીટા થાય. અચ્છા, મેક્સિમમ હાઈટ પર આવો, મેક્સિમમ હાઈટ પર આવો ત્યારે તમને ખબર જ છે કે આ કેપિટલ એમ માસ પાસે આ હોરિઝોન્ટલ વેલોસિટી યુ કોસ થીટા જ બચે. મેક્સિમમ હાઈટ પર એટ મેક્સિમમ હાઈટ વી નો ડેટ કે એનો વાય કોઓર્ડિનેટ કેવો થઈ જાય છે 0, એક્સ બચે છે ખાલી. સો મેથડ 1, મોમેન્ટમ કન્ઝર્વ ઇન એક્સ ડાયરેક્શન. હું વાય ડાયરેક્શનમાં કરી જ ના શકું ને, હું વાય ડાયરેક્શનમાં મોમેન્ટમ કન્ઝર્વ કરી જ ના શકું કે એક્સટર્નલ ફોર્સ છે, એક્સમાં નથી. તો એક્સમાં ચલો તો ભાઈ મોમેન્ટમ કન્ઝર્વમાં ઇનિશિયલ મોમેન્ટમ ઇન એક્સ ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ ઇન એક્સ ડાયરેક્શન. ઇનિશિયલ મોમેન્ટમ એટલે એના 2 પાર્ટ થયા એ પહેલા, 2 પાર્ટ થયા એ પહેલા એ મસ્ત જ્યારે મેક્સિમમ હાઈટે પહોંચ્યો ત્યારે એની પાસે છોકરાઓ એક્સ ડાયરેક્શનમાં મોમેન્ટમ પહેલેથી ફિક્સ જ હતું, ધેટ ઇઝ એમ યુ કોસ થીટા, પહેલેથી એમ યુ કોસ થીટા મેક્સિમમ હાઈટ. અને ફાઇનલ મોમેન્ટમ 2 પાર્ટમાં ગયું. અચ્છા, ફાઇનલ મોમેન્ટમમાં જોવો તો છોકરો m/4 વાળો તો રેસ્ટ પર આવી ગયો, કે જ છે બિચારો, ક્યાં છે? સ્મોલર કમિંગ ટુ રેસ્ટ. સ્મોલર કમિંગ ટુ રેસ્ટ એટલે સ્મોલર નું માસ m/4 એ રેસ્ટ પર આવી ગયું, મારે 0 કહી દેવાનું.
તો બી નીચે તો ગયો, નીચે વાય ડાયરેક્શન, હું એક્સ માં વાત કરું છું, એક્સ માં ગયો નથી ગયો, એ રેસ્ટ પર આવી ગયો. તો m/4 into 0 પ્લસ વાય બીજું 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 કયો છે 3m/4. અચ્છા ઈ કેટલી વેલોસિટી થી ગયો ઈ મારે જોતું છે કે આ જે 3m/4 હતો ને એની જ મારે વેલોસિટી હું v ડેશ કીધું એ મારે જોતી છે. ચલો લેટ્સ એઝ્યુમ કે v ડેશ થઈ ગયો. બોલો રેડી બધાને એટલું? તો હું હવે અહીંયા સિમ્પ્લિફાય કરું તો m કેન્સલ થઈ ગયું, મારી પાસે v ડેશ આવી ગયું. જો તો v ડેશ કેટલું આવ્યું 4/3 u cos થીટા. અચ્છા એક કામ કરું, હું બધી વેલ્યુ પુટ કરી દઉં કારણ કે મારી પાસે વેલ્યુ છે 4/3 u કેટલું છે છોકરાઓ 100 મીટર પર સેકન્ડ થી. અચ્છા cos 37 તરત યાદ આવવું જોઈએ 4/5 cos 37 sin 37 3/5 cos 37 4/5. તો અહીંયા જે છે ઈ v ડેશ આપણી પાસે આવે છે છોકરાઓ. બેઝિકલી આપણે ચેક કરવા જઈએ તો 20 હું અહીંયા કહી દઉં 20. સો 24 80 into 4 320 320/3 મીટર પર સેકન્ડ આ v ડેશ આવી ગઈ. સાહેબ આનાથી તમે શું ફાયદો કર્યો હું તમને સમજાવું. હવે જો સીધે સીધો તમારો આન્સર આવી શકે. અચ્છા અહીંયા તમારી પાસે x ડાયરેક્શનમાં વેલોસિટી u cos થીટા હોત તો ઈ માની લો કઈ બ્રેક ન થયું હોત અને u cos થીટા થી ટ્રાવેલ કરતો હતો તો ઈ ક્યાં જઈને પડે? અહીંથી શરૂ કરીને r/2 એ જઈને પડે. તો ભાઈ હું એમ કહી દઉં કે જો વેલોસિટી અચ્છા સેટ નીચે લખું છું u cos થીટા હોત તો ઈ r/2 એ x માં જાત. અચ્છા હું શું કોન્સેપ્ટ એપ્લાય કરું છું? x ડાયરેક્શનમાં આપણને ખબર છે કોઈ ફોર્સ છે જ નહીં. x ડાયરેક્શનમાં કોઈ ફોર્સ નથી તો વી નો ધેટ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. તો છોકરાઓ હું તમને સિમ્પલ સમજાવું છું કે અહીંથી મેક્સિમમ હાઈટ પરથી જે બે ટુકડા થયા ઈ 3m/4 માની લો આમ દૂર જવાને બદલે એકચ્યુઅલ પાથ પર ચાલ્યો તોય ટાઈમમાં કઈ ફેર ન પડે કારણ કે યાદ કરો મેં બનાવ્યું હતું કે પ્રોજેક્ટાઇલ મોશનમાં ટાઈમ માટે આપણે વાય એક્સિસ ને ઓબ્ઝર્વ કરીએ છીએ. યાદ કરો તમે? હલો પ્રોજેક્ટાઇલ મોશનમાં મેં એવું સમજાવ્યું હતું કે ટાઈમ માટે આપણે કઈ એક્સિસ ને ફોલો કરીએ છીએ? વાય એક્સિસ ને. તો વાય માટે હું એમ સમજાવવા માંગુ છું કે અહીંથી કટકા થયા જ ન હોત સીધે સીધું જાત તો એની સ્પીડ u cos થીટા હોત કે નહીં? તો u cos થીટા હોત તો એ કેટલો આગો જાત? r/2 આગો જાત. તો એ r/2 આગો જાત. પણ હવે છે કેટલી? તો કે છે ભાઈ કેટલી? u cos થીટા ને બદલે છે કેટલી? તો કે 4u cos થીટા છે ખરેખર 4/3 u cos થીટા સોરી. સો 4/3 u cos થીટા છે તો ઈ કેટલો આગો જાત? તો એને એકોર્ડિંગ હું અહીંયા લખી શકું છોકરો કે x ડેશ ચાલો તો ટોટલ x છે તો અહીંથી લઈને આ જે ડિસ્ટન્સ છે એ મેં x ડેશ એઝ્યુમ કર્યું તો x ડેશ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું આમ 4/3 u cos થીટા ઇન્ટુ r/2 અપોન u cos થીટા. u cos થીટા કેન્સલ થઈ ગયું તો 2r/3 આવ્યું છોકરો. ચલો તો નેક્સ્ટ તો x ડેશ મને કેટલું મળ્યું? x ડેશ 2r/3 મળ્યું. શું 2r/3 છે? હા 2r/3. તો અહીંયા હું 2/3 રેન્જની ફોર્મ્યુલા u² sin 2 થીટા બાય g હું બધું તમને શાંતિથી વ્યવસ્થિત સમજાવું છું. 2/3 u² એટલે u 100 છે તો 100 into 100 sin 2 થીટા એટલે 2 sin થીટા થીટા 37 sin 37 કેટલું થાય છોકરાઓ? 3/5 cos 37 4/5 અપોન છોકરાઓ g એટલે 10. ચાલો તો 0 0 આ કેન્સલ આઉટ. ચાલો આ 0 0 કેન્સલ થઈ ગયું તો અહીંથી x ડેશ કેટલું મળશે? તો કે અચ્છા એક કામ કરીએ ખાલી તમે લખ્યું ન હોય તો મેં કરેક્ટેડ કર્યું હજી એક થોડુંક તમને શોર્ટ કરાવવું છે એટલા માટે મારે x ડેશ નથી જોતું. મારે શું જોતું છે તો કે ભાઈ લોન્ચિંગ પોઈન્ટ થી વેર ધ હેવિયર પીસ લેન્ડેડ. તો લોન્ચિંગ પોઈન્ટ થી કેટલા દૂર હશે? તો કે r/2 પ્લસ x ડેશ હશે એટલે હું સાથે લઈ લઉં ટૂંકમાં
ડિસ્ટન્સ ફ્રોમ લોન્ચિંગ પોઈન્ટ, તમે કરી નાખ્યું હોય તો તમે તારે કન્ટિન્યુ રાખજો, ફ્રોમ લોન્ચિંગ પોઈન્ટ. ચલો તો x ઇઝ ઇક્વલ ટુ r/2 પ્લસ 2r/3, ટૂંકમાં હારવાર થઈ જાય ને એટલા માટે આખી કેલ્ક્યુલેશન. દેટ ઇઝ 3 + 4, દેટ ઇઝ 3 + 4 7, 3 + 4 7r/6. ચાલો વેલ્યુ પુટ કરો એટલે સીધો તમારો આન્સર આવે અહીંયા, x ઇઝ ઇક્વલ ટુ 7/6. રેન્જની ફોર્મ્યુલા આવે સીધું u² એટલે 100 × 100 sin 2θ, sin 2θ એટલે 2 sin θ, sin 37 sin 37 3/5 cos 37 4/5 by g, g એટલે 10, તો અહીંયા 100 આવશે, રાઈટ. u² sin 2θ by g, તો 0 0 કેન્સલ આઉટ, 3 2s are 6, 3 2s are 6 કેન્સલ આઉટ. अच्छा 4 into 1000, 4000 into 7, 4000 into 7, 28,000, 28,000 divide by 25, 5 into 5, 25. અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ, that is 28,000 divide by 25, 1120 મીટર. અમને x મળી ગયો. લોન્ચિંગ પોઈન્ટ થી કેટલે દૂર જઈને હેવીયર પાર્ટ તમારો જવાનો છે, 1120 મીટર. યસ, 1120 મીટર. આટલી ખબર પડી પેલા બધાને? આવું થયું કેમ છોકરાઓ? મેં એક્સ ડાયરેક્શન, હજી આને શોર્ટકટ કરાવું, હજી હું શોર્ટકટ કરાવું, જોવો તો તમે. અચ્છા તમારી પાસે u cos θ એક્ઝેક્ટલી મળી જાય. u cos θ મારે જોતું હોય તો u cos θ કેટલું થવાનું હતું? u 100 હતું. અને cos θ cos 37 કેટલું થાય? તો કે ભાઈ 4/5, તો 80 મીટર પર સેકન્ડ. તો છોકરાઓ હું આમ ન લખી શકું કે અહીંયા સ્પીડ 80 મીટર પર સેકન્ડ હતી, 80 મીટર પર સેકન્ડે ઈ r/2 દૂર જાત, તો આપણી પાસે હવે આફ્ટર બ્રેક કેટલી સ્પીડ થઈ હતી? તો કે મેં ફાઇન કરી 320/3, તો કે ભાઈ 320/3 મીટર પર સેકન્ડ હોત તો એ કેટલો દૂર જાત? ઈ મને x ડેશ મળે, x ડેશ માં પાછું મેં r/2 મૂક્યું, મને x મળી જાય. અલા ખબર પડી ભાઈ? હલો. અથવા તમે આને આમે કહી શકો 80 મીટરે r/2, તો 4/3 into 80 એ કેટલી? પહેલા જે સ્પીડ હતી એ સ્પીડની 4/3 ટાઈમ્સ થઈ ગઈ. 80 r/2 જાત તો એનાથી 4/3 સ્પીડ થાય તો કેટલું દૂર જાય? મેથ્સ છે હવે તો બધું, તમે સીધો આન્સર મેળવી શકો. બટ આ થોડી લેન્ધી પ્રોસેસ છે. અહીંયા મેં શું કર્યું કે એક્સ ડાયરેક્શનમાં વેલોસિટી જેટલી ઇન્ક્રીઝ થઈ, ડિસ્પ્લેસમેન્ટ એટલું ઇન્ક્રીઝ થઈ ગયું, બીકોઝ ઓફ ટાઈમ ફિક્સ છે. અહીંથી સીધું આ પાથ પર આવે કે હેવીયર પાથ દૂર ગયો, ટાઈમ હું વાઇડ એક્સિસ પર જોઉં છું, વાય એક્સિસમાં કોઈ ચેન્જ નથી, તો ટાઈમ કોન્સ્ટન્ટ લઈ લો. તમારી વેલોસિટી જેટલા ટાઈમ્સ થઈ ગઈ, ડિસ્પ્લેસમેન્ટ એટલું ટાઈમ્સ થઈ જાય. બીજું તમે આને વિચાર કરો ને છોકરા, બીજું આને વિચાર કરવાને, બીજું તમે આ જ સિચ્યુએશનને આમ વિચારો. બીજું આપણે એને વિચારીએ. ચલો અહીંથી કરીએ કોપી, નેક્સ્ટ એડ કરીએ, અહીંયા કરીએ પેસ્ટ. ચાલો તો જો હું બીજું આને આપણે અલ્ટરનેટિવ મેથડમાં જે આને આપણે ન વિચારી શકીએ, મેથડ 2 કે ભાઈ ટોટલ મારે શું જોઈ છે? x જોઈ છે, તો x ઇઝ ઇક્વલ ટુ r/2 પ્લસ x ડેશ થવાનું છે. હા બરાબર છે. અચ્છા છોકરાઓ આ x ડેશ માટે તમે વિચાર કરો ને કે ખરેખર એક h હાઇટનો ટાવર હતો અને ટાવર પરથી એક 3m/4 માસનો એક ઓબ્જેક્ટ આવી રીતના ટ્રાવેલ કરે છે. યાદ કરો મેં કીધું હતું પ્રોજેક્ટાઇલ મોશન ફ્રોમ એન ટાવર ઓફ હાઇટ h. યાદ કરો મેં ભણાવ્યું હતું. હલો, યાદ આવ્યા કાંઈ? આપણે આવું ડિસ્કશન કર્યું હતું અને અહીંયા તમને એની સ્પીડ ઓલરેડી ખબર છે. એક્સ ડાયરેક્શનમાં સ્પીડ કાંઈ બદલાવાની નથી. કેટલી છે એની સ્પીડ? તો કે આપણે આ રિફાઇન કરેલી છે કે 3m/4 ની સ્પીડ 4/3
યુ કોસ થીટા છે 320/3, તો આપણને ખબર જ છે કે 320/3 મીટર પર સેકન્ડ થી જવાનું છે. ચાલો તો હવે મારે શું જોઈએ છે તો કે આટલું એક્સ ડેશ જોઈએ છે. હાલો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આર ની જગ્યાએ વેલ્યુ પુટ કરવાની, યુ સ્ક્વેર સાઇન 2 થીટા બાય જી પ્લસ એક્સ ડેશ. એક્સ ડેશ કેટલું લખાય તો કે એક્સ ડાયરેક્શનમાં છે, અગેન એક્સ ડાયરેક્શનમાં કોઈ ફોર્સ નથી, સો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. ચલો તો ભાઈ ડિસ્પ્લેસમેન્ટ કેટલું લઈશ તો કે વેલોસિટી ઇન્ટુ ટાઈમ. વેલોસિટી કેટલી છે 320/3 ઇન્ટુ ટાઈમ. અચ્છા વાય એક્સિસ માટે ટાઈમ યાદ કરો √2h/g. વાય એક્સિસ માટે ટાઈમની ફોર્મ્યુલા ફિક્સ હતી, યાદ કરો ફ્રી ફોલ ની અંદર √2h/g. એક 2u/g, u/g જવાનું u/g આવવાનું. આ તો મેં અહીંથી મૂક્યું જ તે યાદ આવે કાંઈ કે પૂરું કરાવરાવી દઉં પાછો. ઓલું ડી ઇઝ ઇક્વલ ટુ માની લો h હાઇટ નો ટાવર છે તો h વાય ડાયરેક્શનમાં ઇનિશિયલ વેલોસિટી 0 છે પ્લસ હાફ a t સ્ક્વેર, એ નહીં એની જગ્યાએ હું મૂકી દઉં -g, આ -h, તો t ઇઝ ઇક્વલ ટુ જો આવી ગયું √2h/g. અચ્છા h ની ફોર્મ્યુલા ઓલરેડી આપણી પાસે છે, h ની જગ્યાએ h ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g મૂકો, x તમને અહીંથી મળી જવાનું છે. સેમ આન્સર આવશે 1120 મીટર. એટલે ખબર પડી ભાઈ મેં શું કીધું ઈ? આ રીતે ન કરાય, આમાં તે કેટલી લેન્ધી થાય યુ સ્ક્વેર ને સાઇન 2 થીટા ને કેટલું લેન્ધી થાય. તો સાહેબ હવે કેમ કરાય એવું તમને હવે લાસ્ટ મેથડ કરાવું કે જે એપ્લાય કરવી જોઈએ આવા કેસની અંદર. ઈ જ એપ્લાય કરવી જોઈએ કેમ ખબર પડે, મેં તમને આખે આખું પહેલાથી થોડું પ્રી પ્લાન કરીને સમજાવી દીધું હતું આ વસ્તુ. આ રેડી ને બધાને આ સુધી છોકરાઓ? ટૂંકમાં આપણું આખે આખું ઓલમોસ્ટ પ્રોજેક્ટાઇલ મોશન અહીંયા એક ક્વેશ્ચનમાં રિવાઇઝ થઈ ગયું. હવે માની લો કરવું હોય તો મારે શું કરાય હે અહીંયા જો, તો મેં તમને એમ કીધું કે આખે આખો જે એમ માસની બોડી હતી એ અહીંયા મેક્સિમમ હાઇટ પર ગઈ, એ બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ, બટ એનું સેન્ટર ઓફ માસ તો એ જ પાથને ફોલો કરે છે, કારણ કે એક્સમાં કોઈ ફોર્સ છે નહીં, તો એક્સમાં એનું સેન્ટર ઓફ માસ જે રીતે ટ્રાવેલ કરતું હતું એ જ રીતે ટ્રાવેલ કરશે. તો સાહેબ બે પાર્ટ થઈ ગયા, એક પાર્ટને M1 કહું, બીજા પાર્ટને M2 કહું, તો સાહેબ મારી પાસે સેન્ટર ઓફ માસ નું ડિસ્પ્લેસમેન્ટ છે, કારણ કે અહીંથી જઈને આરે જવાનું છે. પહેલો પાર્ટ નું ડિસ્પ્લેસમેન્ટ છે r/2, બીજાનું પૂછ્યું છે, તો સાહેબ ઓલી રીત સૌથી હારામારી નો રે. તો તમને પૂછું કઈ રીત, તો કે ભાઈ મેથડ નંબર 3 જે સૌથી ઈઝી થાય આમાં કે x COM ઇઝ ઇક્વલ ટુ m1 x1 પ્લસ m2 x2. અહીંયા ડેલ્ટા નો આવે ને છોકરો, કારણ કે અહીંયા કઈ ડિસ્પ્લેસમેન્ટની વાત નથી. ચલો તો કે સેન્ટર ઓફ માસ કેટલું ગયું એની ઓરિજિનલ પોઝિશન થી, તો કે રેન્જ જેટલા ડિસ્ટન્સે ગયું, કારણ કે તો એ પાથ પર જ ટ્રાવેલ કરવાનું છે. આ રહ્યું એનો પાથ તો ફિક્સ છે, તો અહીંયા જવાનું સેન્ટર ઓફ માસ, તો એની જગ્યાએ મેં r લખી નાખ્યું. ઓકે m1 કેટલું હતું તો કે m/4, એ કેટલું દૂર ગયો તો કે એ દૂર ગયો r/2. અચ્છા m2 કેટલું 3m/4, એ કેટલું દૂર ગયો ભગવાનને ખબર, એ તમારે જોતું છે x2 અપોન m1 પ્લસ m2 એટલે m/4 પ્લસ 3m/4 એમ થઈ ગયું. ચાલો સિમ્પ્લિફાય કરો તો હવે અહીંયા તો એક કામ કરાય m કેન્સલ આઉટ, તો અહીંયા લખાશે r માઇનસ r/8, r માઇનસ r/8 ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ x2. તો અહીંથી x2 ઇઝ ઇક્વલ ટુ તમે જોવા જાવ તો આ 7r/8 આવશે અને ઇન્ટુ 4/3 થઈ જશે, સો 4 2s are 8, તો 7r/6 આવ્યું. સો x2 ઇઝ ઇક્વલ ટુ 7r/6. યસ 7r/6. 7/6 r ની જગ્યાએ u સ્ક્વેર, u એટલે 100 ઇન્ટુ 100, u સ્ક્વેર સાઇન 2 થીટા, દેટ મીન્સ 2 સાઇન થીટા, સાઇન 37 થાય 3/5, કોસ 37 થાય 4/5 અપોન g. u સ્ક્વેર સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બાય g. ચલો તો પહેલા 3 2s are 6, 6 6 ગયા, 0 0 ગયા, તો x2 ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 10, 1000 ઇન્ટુ 7, 7000 ઇન્ટુ 4, 28,000 ડિવાઈડ બાય 25. સેમ આવશે જો 1120. સૌથી બેસ્ટ મેથડ આ છે, આ કરાય. પણ આપણે આન્સર લાવવાનો નહોતો, એકનો એક પ્રોબ્લેમ કેટલી રીતે
તમે વિચારી શકો એ શીખવાનું હતું. બોલો, ક્લેરિટી બની બધાને? પાક્કું? મોમેન્ટમ કન્ઝર્વ કરતા શીખ્યા. આમાં તમે છોકરાઓ નવું ન શીખ્યા. ઓલામાં હું થયું કે મેક્સિમમ હાઈટ પર ગયું તો ત્યાં મોમેન્ટમ એક્સમાં કેવી રીતના કન્ઝર્વ કરવું, વાયમાં ન થાય. ઘણી વખત આપણને પ્રશ્ન હોય કે હારું વાયમાં તો ફોર્સ તો છે જ તે, તો એનો પાથ કેમ પેરાબોલિક છે? એક્સટર્નલ ફોર્સ તો છે જ તે. એક્સટર્નલ ફોર્સ ક્યાં ઝીરો થઈ ગયું છે? તો આવા બધા કેસની અંદર તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ હોય તો સારું રહે. હવે આની જેવા જેટલા ક્વેશ્ચન છે એ મેં તમને હોમવર્કમાં આપ્યા છે. એક ક્વેશ્ચન આપણે શાંતિથી કર્યું. આની જેવા 3 PYQB છે. એ PYQB હોમવર્કમાં આપ્યા છે, ખાસ ડિસ્કસ કરજો. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. શું કહે છે? અચ્છા, આ સરફેસને હું સ્મૂધ કહી દઉં છું. ચલો, પ્રોબ્લેમ પહેલા એક લાઈનની અંદર જ છે, તમે થોડોક નોટ ડાઉન કરી લો. એક સ્મૂધ હોરિઝોન્ટલ સરફેસ છે. જો અત્યાર સુધી તમે ભણ્યા ને એની કરતા પહેલા અહીંયા શું અલગ છે ને એ બધું તમને કહું છું. સ્મૂધ સરફેસ છે, એમ માસનો બ્લોક છે, યુ વેલોસિટીથી ટ્રાવેલ કરે છે. સામે કેપિટલ એમ માસનો બ્લોક છે, એની સાથે મેં એક સ્પ્રિંગ જોડી છે જેનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે છે, અને સ્પ્રિંગ એની નેચરલ લેન્થમાં છે, પ્રાકૃતિક લંબાઈ ધરાવે છે. અને મેં પૂછ્યું છે ફાઇન્ડ VCOM, ધેટ મીન્સ કે એના સેન્ટર ઓફ માસની વેલોસિટી એન્ડ મેક્સિમમ કમ્પ્રેશન ઇન ધ સ્પ્રિંગ ફોર સિસ્ટમ સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ પ્લસ સ્પ્રિંગ. ટૂંકમાં સ્મોલ એમ, કેપિટલ એમ અને સ્પ્રિંગથી બનતી જે સિસ્ટમ છે ને એની માટે આપણે મેક્સિમમ કમ્પ્રેશન જોઈએ છીએ. હવે પહેલા તો આપણે છોકરાઓ એનું સેન્ટર ઓફ માસની વેલોસિટી ફાઇન્ડ કરવી છે. તો સાહેબ આમાં શું કરાય હે? અચ્છા, આ તો રેસ્ટ પર જ છે, દેખાય જ છે, મેં કે એની સ્પીડ ક્યાં આપી જ છે. ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાય, બીજું શું કરાય એની અંદર? સાચી વાત છે. ચલો તો પહેલો તો એ ક્વેશ્ચન હાવ ઇઝીલી થઈ ગયો કે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ કીધું છે એટલે m1 v1, m1 એટલે m, એની સ્પીડ થઈ ગયું, પ્લસ m2 v2, m2 એટલે કેપિટલ એમ, સ્પ્રિંગને આપણે માસલેસ લઈએ છીએ, એ સ્ટેશનરી છે, અપોન ટોટલ માસ. તો અહીંથી છોકરાઓ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ તમારી પાસે આવી ગયું mu અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. તો આવી રીતના ક્યાંય તમને ક્વેશ્ચન આવે તો તમે આ તો ફટાક કરતો કરી શકો. બીજું આમાં કઈ તમે વિચાર આવવાનો જ નથી. m1 v1 છે, ઓલું 0 છે, પણ ટોટલ માસ કરી નાખો પૂરું. હવે સાહેબ તમને એને પૂછ્યું છે મેક્સિમમ કમ્પ્રેશન. કમ્પ્રેશન એટલે દબાણ, એક્સટેન્શન એટલે ખેંચાણ. એમાં કમ્પ્રેશન પૂછ્યું છે. આ કેસ ઈ નથી છોકરાઓ, કોક કે આવો આપણે ભણ્યા હતા, તમે આવો ભણ્યા હતા. જો કે એમ માસનો એક બ્લોક હતો, અહીંયા એક ડેફિનેટલી આવી રીતની સ્પ્રિંગ હતી, અહીંથી એક સ્મોલ એમ માસનો બ્લોક જતો હતો, એની સાથે કોલાઇડ થયો, એટલે આની કાઇનેટિક એનર્જી હાફ mv સ્ક્વેર એ સામે કન્વર્ટ થઈ ગઈ હાફ કે x0 સ્ક્વેર ની અંદર. ધારો કે સ્પ્રિંગ તમારી x0 જેટલી દબાણી, પણ સામે બ્લોક વોલ સાથે કોન્ટેક્ટમાં હતો. આવો તમે બધા પ્રોબ્લેમ ભણ્યા. આની કાઇનેટિક એનર્જી સ્પ્રિંગની પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ટ થઈ ગઈ. હાફ mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ kx સ્ક્વેર, હાફ હાફ કેન્સલ થઈ ગયું. x0 એ મેક્સિમમ કમ્પ્રેશન હોય તો x0 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ m બાય k ઇન્ટુ v. આવો આન્સર આવી જતા હતા તમારા. પણ સિચ્યુએશન સમજો, ન્યા ઓલો એમ બ્લોક વોલ આગળ હતી એટલે એમ બ્લોક આગળ નહોતો જઈ શકવાનો. અહીંયા એવું કઈ છે જ નહીં. જો સિચ્યુએશન સમજાની પહેલા ખબર પડી ને, નહીં તો એમ થાય કે આઉટ સાહેબ અમે ભણ્યા હતા, પેલા બે ને ઘણા ડિફરન્શિએટ જ નથી કરી શકતા. તો હવે શું થશે સાહેબ? ચાલો હવે આપણે સમજીએ. આ કઈ આપણો ક્વેશ્ચન નથી, આ તો મેં તમને ખાલી રિકોલ કરાવી વાતને. સાહેબ હવે આની અંદર શું થશે આપણે સમજીએ. ચલો તો ભાઈ હું અહીંથી એક વખત સિચ્યુએશનને આખી રીએનાલાઇઝ કરું.
કે આ મારી સ્મૂધ સરફેસ છે, આ સ્મોલ એમ માસનો બ્લોક છે, વાહ રે વાહ, યુ વેલોસિટીથી જાય છે, વાહ રે વાહ. અચ્છા, અહીંયા સ્પ્રિંગ છે, જેનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે છે, એની નેચરલ લેન્થમાં છે, હજી કઈ કમ્પ્રેસ નથી થઈ. આ એમ માસનો બ્લોક, બટ આ તો ડ્રો કરેલું છે. હવે આમાં થાય છે શું છોકરાઓ, કે હું એમ કહું છું કે આ બ્લોક હવે અહીંયા પહોંચ્યો, એમ જેવો અહીંયા પહોંચ્યો અને સ્પ્રિંગને જરાકે દબાવી, સ્પ્રિંગ જરાકે કમ્પ્રેસ થઈ, એટલે સ્લાઇટલી સ્પ્રિંગમાં કમ્પ્રેશન આવ્યું, સ્લાઇટ કમ્પ્રેશન ઇન સ્પ્રિંગ, એટલે તરત સ્પ્રિંગનું તો કામ છે કે એના એકચ્યુઅલ સ્ટેટને, એની નેચરલ લેન્થને પામવા માટે કંઈ પણ કરી છૂટવા તત્પર છે. એટલે એની નેચરલ લેન્થને પામવા માટે ફોર્સ લગાડવાનું શરૂ કરશે. ધેટ ઇઝ રિસ્ટોરિંગ ફોર્સ. અહીંથી એ કાંઈક દબાણી, હું નહીં દબાવે એમ, મને કોઈ નહીં દબાવી શકે, એટલે તરત એને આ ડાયરેક્શનમાં રિસ્ટોરિંગ ફોર્સ લગાડ્યું. મેં તમને ભણાવ્યું છે કે રિસ્ટોરિંગ ફોર્સ સ્પ્રિંગના બંને એન્ડ પર સેમ મેગ્નિટ્યુડનું ઓપોઝિટ ડાયરેક્શનનું હોય. અહીંયા આમ લાગશે. વાવ, ધેટ્સ ફેન્ટાસ્ટિક, કે આ રિસ્ટોરિંગ ફોર્સ કેપિટલ એમ માસના બ્લોકને મૂવ કરાવવા માટે હવે ઈ ફરજ પાડશે, કારણ કે કેપિટલ એમ માસ તો રેસ્ટ પર હતો અને એને મૂવ કરાવશે, એફઆર. અચ્છા, આ એફઆર ઓલરેડી એની સ્પીડ યુ હતી, ઈ યુ ને ઘટાડશે ને, કારણ કે જે ડાયરેક્શનમાં સ્પીડ હતી એની ઓપોઝિટ ડાયરેક્શનમાં રિસ્ટોરિંગ ફોર્સ આવ્યું, તો આ ફોર્સ એની સ્પીડને ઘટાડશે, અને લેટ્સ ચેન્જ યુ માંથી ઘટીને ઈ v1 થઈ ગઈ, અને આ રેસ્ટ પર હતો તો આ ફોર્સ એની સ્પીડને વધારશે, સ્પીડને ઇન્ક્રીઝ કરશે, અને લેટ્સ એઝ્યુમ ઈ v2 થઈ ગઈ. મેં શું કીધું ખબર પડી? બટ સ્ટીલ until v1 is greater than v2, compression will increase. જ્યાં સુધી આ v1 વધારે છે, v1 વધારે છે, v2 વધારે, ત્યાં સુધી કમ્પ્રેશન વધવાનું છે. સમજાવો. લેટ્સ એઝ્યુમ, પછી હમણાં v1 = v2 થઈ જાય ત્યારની સિચ્યુએશન તમે સમજાવો. કે માની લો છોકરા, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ બ્લોક 10 મીટર પર સેકન્ડ થી આવતો હતો. જોજો તમે, અહીંયા કેપિટલ એમ નો બ્લોક, આ સ્મોલ એમ નો બ્લોક 10 મીટર પર સેકન્ડ થી આવતો હતો, કમ્પ્રેસ થયો, હવે કમ્પ્રેસ થઈ સ્પ્રિંગ, એટલે આની ઉપર આમ ફોર્સ લઈ ગયું, આની ઉપર આમ ફોર્સ લઈ ગયું. આ 10 માંથી ઘટીને લેટ્સ એઝ્યુમ 8 થઈ ગઈ, આ લેટ્સ એઝ્યુમ 1 થઈ, તો સ્ટીલ આગળનો બ્લોક 1 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે, એક સેકન્ડમાં 1 મીટર આગળ ગયો. પાછળનો બ્લોક 8 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે, હતી 10, 8 થઈ, બટ એક સેકન્ડમાં 8 મીટર આગળ આવશે, તો એક સેકન્ડમાં આગળનો બ્લોક જે આગળ જશે એની કરતા પાછળનો બ્લોક વધારે આગળ આવશે, એટલે સ્પ્રિંગને દબાવશે. અને મારે શું જોતું છે? મારે મેક્સિમમ કમ્પ્રેશન જોતું, મહત્તમ દબાણ જોતું છે. પછી માની લો કન્ટિન્યુઅસલી તમે સમજી લેજો v2 શું થતું જવાનું છે ભાઈ, તો કે આ fr ને લીધે v2 કમ્પલસરી ઇન્ક્રીઝ થતું જવાનું છે, v2 વધતું જ જવાનું છે, અને v1 તમારું જે છે ઇન્ક્રીઝ થતું ને બદલે હવે ડિક્રીઝ થતું જશે, કારણ કે આ સ્મોલ એમ બ્લોક પર કન્ટિન્યુઅસલી વેલોસિટીની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગતો રહેશે, એટલે v1 ઘટતું જશે, v2 વધતું જશે. પહેલા આમ જોવો તો અહીંયા ધ્યાન, આ 10 થી આવતો હતો, જેવો સ્પ્રિંગ આવ્યા અથડાણો એટલે 8 થયું, આની 1 થઈ, પછી પાછું જે રિસ્ટોરિંગ ફોર્સ કન્ટિન્યુ હતું, આ પર સેકન્ડ 8 મીટર, આ પર સેકન્ડ ઓનલી 1 મીટર, એટલે સ્પ્રિંગ ઓર દબાણી, પછી પાછું એની ઉપર રિસ્ટોરિંગ ફોર્સ લાગ્યું, એટલે 8 માંથી ઘટીને 5 થઈ ગયું, અને આનું માની લો 3 થઈ ગયું, તો આ 1 સેકન્ડમાં 4 મીટર, આ 1 સેકન્ડમાં 3 મીટર, તો આ 1 મીટર વધારે હાલી, એટલે સ્પ્રિંગ ઓર દબાણી, પણ આની ઉપર ફોર્સ જે છે એમાંથી ઘટી, આ જે હતું 8 માંથી 5 થઈ ગયું, આ કેટલું થઈ ગયું 4 થઈ ગયું, અને એક સમયે 4.5 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરવા માંડી, કારણ કે પાછળના બ્લોકની વેલોસિટી ઘટતી જવાની, આગળનાની વધતી જવાની, ને એક સમય એવો આવશે કે જ્યારે બેની સ્પીડ સેમ થઈ જશે, પછી દબાશે નહીં. પછી હું આવશે નેચરલ લાઈન, કારણ કે પછી આગળનાની વધતી જ જવાની. એટલે પહેલા આવતો તો ફાસ્ટ આવતો હતો, જેવો સ્પ્રિંગ આવ્યો એટલે ધીમો પડ્યો, આ ગતિ કરવાનું શરૂ કર્યું, આ ઓર હજી ફાસ્ટ છે, આ થોડોક ઓર ફાસ્ટ થયો, આ ઓર
ધીમો પડ્યો, ઓર ફાસ્ટ થયો, આ બે સેમ થઈ ગયા, ત્યારે મેક્સિમમ કમ્પ્રેશન હશે, કારણ કે એની પછીની સિચ્યુએશનમાં સ્પ્રિંગ હજી દબાયેલી જ છે, રિસ્ટોરિંગ ફોર્સ છે જ તે, આ ઓર આગળ નીકળી જશે અને આ પાછળ રહેવાનો શરૂ થઈ જશે અને એક સમય પછી નેચરલ લેન્થની સ્ટેટ ગેઇન થઈ જશે. અલા ખબર પડી બાપુ હું મેં કીધું ઈ પાક્કો? તો હવે સાહેબ આમાં કરવાનું હું, એટલે મેં અહીંયા લખ્યું છે until v1 is greater than v2 compression will increase when both block have same velocity at that time compression in spring became maximum. હવે આજ પછી કોન્સેપ્ટ યાદ રાખો, આના આન્સર તો આવી જ જવાના છે. જ્યારે તમને સ્પ્રિંગમાં મેક્સિમમ ઇલોંગેશન કે મેક્સિમમ કમ્પ્રેશન કીધું હશે ને ત્યારે બેયની વેલોસિટી સેમ જ થતી હશે. હું બોલ્યો? મેક્સિમમ કમ્પ્રેશન કીધું હોય કે ઇવન મેક્સિમમ ઇલોંગેશન કીધું હોય, બેયની સ્પીડ સેમ થાય ત્યારે જ ઘટના બનશે. સાહેબ એવો એકાદા પ્રોબ્લેમ હજી આગળ છે ને આપણી પાસે? ઘણા છે, જો ને ઘણા પ્રોબ્લેમ છે આપણી પાસે એવા સોલ્વ કરવા માટે, તમે ચિંતા ન કરો સાહેબ. આવા HCB માં આપ્યા છે, તમને દેખાડીશ, હોમવર્કમાં છે. તો હવે હું તમને શું કહી રહ્યો છું, પાછળ આપણે લઈ લઈએ. આ તમારો મેઇન કોન્સેપ્ટ આ છે છોકરો. શીખીને જવું હોય તો આ શીખીને જવાનું. બાકી છોકરા હું એમ કહી દઉં તમારું અહીંયા કે આવી રીતનું તમારું ગ્રાઉન્ડ હતું, પાછળ એક સ્મોલ એમ હતો, આગળ એક કેપિટલ એમ હતો. આ સ્મોલ એમ નો બ્લોક, આ કેપિટલ એમ નો બ્લોક, આની પાસે આ ડાયરેક્શનમાં સ્પીડ v1 હતી, આની પાસે v2 હતી. આ સમયે x0 નામનું મેક્સિમમ ઇલોંગેશન આવી ગયું હતું, મેક્સિમમ ઇલોંગેશન તમને મળી ગયું હતું. અને છોકરાઓ મારે v1 v2 જોઈ છે. હા, બે સેમ જ છે, કારણ કે મેક્સિમમ એક્સટેન્શન માટે, સોરી મેક્સિમમ કમ્પ્રેશન માટે. આ મેક્સિમમ ઇલોંગેશન નહીં, સોરી મેક્સિમમ કમ્પ્રેશન, ધેટ્સ માય એરર. મેક્સિમમ કમ્પ્રેશન, મહત્તમ દબાણ આવી ગયું. શું કરાય સાહેબ? તો કે ભાઈ પહેલા તો એક કામ કરું, v1 v2 છે, મોમેન્ટમ કન્ઝર્વ કરું, કરી શકીએ? હા, એક્સ ડાયરેક્શનમાં મોમેન્ટમ કન્ઝર્વ કરી, કારણ કે મેં કીધું એમ કે તમારી પાસે બે જ છે, કાં તો ટોટલ મિકેનિકલ એનર્જી યા વેટ જે કહેવાય, અને બીજું મોમેન્ટમ કન્ઝર્વ. આ સિવાય તમારી પાસે આમાં કોઈ ભાઈ હોતા જ નથી. તો મોમેન્ટમ કન્ઝર્વ ઇન હોરિઝોન્ટલ ડાયરેક્શન કહી દો યા એક્સ ડાયરેક્શન કહી દો. ચલો, ઇનિશિયલ મોમેન્ટમ ઇન એક્સ ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ ઇન એક્સ ડાયરેક્શન. ઇનિશિયલી જોવો છોકરાઓ, આ સ્મોલ એમ યુ થી જતો હતો, આ સ્ટેશનરી હતો, તો સ્મોલ એમ ઇન્ટુ યુ પ્લસ ઓલો 0 હતો. ફાઇનલી છોકરાઓ શું થવાનું છે? ફાઇનલી બંને સાથે ટ્રાવેલ કરવાના છે અને v1 ઇઝ ઇક્વલ ટુ v2 ઇઝ ઇક્વલ ટુ v થઈ જવાનું છે મેક્સિમમ કમ્પ્રેશન વખતે. શું અહીંયા લખી શકું છોકરાઓ કે સ્મોલ એમ ઇન્ટુ વી પ્લસ કેપિટલ એમ ઇન્ટુ વી. તો અહીંથી તમારી પાસે વી આવી ગયું છે mu અપોન સ્મોલ એમ પ્લસ કેપ. સાહેબ આનાથી શું કરશું? આનાથી સમજાવું શું કરશું. આનાથી તમારો આન્સર નથી આવવાનો. આન્સર માટે તો આપણે છોકરાઓ ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરવી પડશે, કારણ કે સરફેસ સ્મૂધ છે, ક્યાંય નોન કન્ઝર્વેટિવ ફોર્સ, અસરક્ષી બળો, અને છોકરાઓ બીજું એક એક્સટર્નલ ફોર્સ તરીકે એમજીએસ છે, બધી તો કન્ઝર્વેટિવ ફોર્સ છે. નોન કન્ઝર્વેટિવ ફોર્સ અને એક્સટર્નલ ફોર્સનું વર્કડન નથી, તો હું છોકરાઓ ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકું. ધેટ ઇઝ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી is equal to final kinetic energy plus final potential energy. ચલો, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી કોઈ ટ્રાવેલ કરતું હતું? હા, આ રહ્યું, આ ટ્રાવેલ કરતો હતો. ધેટ ઇઝ હાફ એમ યુ સ્ક્વેર. સો ઇનિશિયલમાં સ્પ્રિંગ કમ્પ્રેસ હતી, સ્પ્રિંગ તો નેચરલ લેન્થમાં હતી ઇનિશિયલી, એટલે 0. ફાઇનલ કાઇનેટિક એનર્જીમાં બેયે શું કર્યું? સાથે ટ્રાવેલ કર્યું. ધેટ ઇઝ હાફ, બે સાથે ટ્રાવેલ કરે છે એટલે સ્મોલ એમ, છતાંય હું એક વખત લખું છું સ્મોલ એમ ઇન્ટુ વી સ્ક્વેર પ્લસ હાફ કેપિટલ એમ ઇન્ટુ વી સ્ક્વેર. બંનેની સ્પીડ સેમ થઈ ગઈ. v1 v2 કયો? બટ v1 ઇઝ ઇક્વલ ટુ v2 ઇઝ ઇક્વલ ટુ v છે, અને પ્લસ હાફ કે
x0 સ્ક્વેર, કારણ કે ફાઇનલી સ્પ્રિંગ x0 જેટલી દબાઈ ગઈ. 2 2 2 કેન્સલ આઉટ થઈ ગયા અહીંથી. સ્મોલ m u સ્ક્વેર થઈ ગયું, સ્મોલ m પ્લસ કેપિટલ M. આ v જે છે છોકરો v સ્ક્વેર, v1 v2 છે ને v1 v2 તો મારા એઝમ્પશન છે. ક્વેશ્ચનમાં મને ક્યાંય v1 v2 આપ્યા નથી. ક્વેશ્ચનમાં તો જોવો મને u આપ્યું હતું. તો હું કોઈ દિવસ આન્સર એવી રીતના ન છોડી શકું કે જે પેરામીટર મેં એઝ્યુમ કર્યા હોય. એઝ્યુમ કરેલા પેરામીટરની અંદર આપણે આન્સર ન છોડી શકીએ. એટલે મારે v1 v2 ને રિપ્લેસ કરવા પડશે, અને એની માટેની મેં પ્રિપરેશન ઓલરેડી કરી નાખ્યું છે કે v1 v2 ને રિપ્લેસ કરો એટલે v જ છે, અને v સ્ક્વેરની જગ્યાએ અહીંયા આપણે v સ્ક્વેરની જગ્યાએ m સ્ક્વેર u સ્ક્વેર અપોન સ્મોલ m પ્લસ કેપિટલ M હોલ સ્ક્વેર પ્લસ k x0 સ્ક્વેર. આ એકવાર શું થઈ ગયું છોકરાઓ? કેન્સલ થઈ ગયું. તો હવે શું આવશે? અહીંયા આપણે લઈ લઈએ છીએ કેલ્ક્યુલેશનને સામે, અહીંયા કન્ટિન્યુ કરી નાખીએ. તો mu સ્ક્વેર આવશે સ્મોલ m ઇન્ટુ u સ્ક્વેર માઇનસ m સ્ક્વેર u સ્ક્વેર અપોન સ્મોલ m પ્લસ કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ k x0 સ્ક્વેર. અહીંયા છોકરાઓ તમે કેલ્ક્યુલેટ કરશો તો હવે જો હું સીધું લખું છું x0 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં, પેલા જોવો તો છોકરાઓ ડિનોમિનેટરમાં પાક્કું જ છે કે સ્મોલ m પ્લસ કેપિટલ M ઇન્ટુ k આવી જશે. આને મલ્ટીપ્લાય કરશો તો સ્મોલ m સ્ક્વેર u સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા તમારી પાસે બચવાનું છે સ્મોલ m કેપિટલ M u સ્ક્વેર ને કદાચ બહાર લઈ લો તો વાંધો નહીં. કેલ્ક્યુલેશન જોઈ લેજો, મારી ભૂલ નથી થઈ ગઈ નહીં. આ કોઈ એક ટાઈમ ઇન્સ્ટન્ટ પર જ હશે. આ ઓલવેઝ મેક્સિમમ કમ્પ્રેશન નહીં રહે, પછી પાછું નેચરલ લેન્થ વાળો સ્ટેટ આવી જશે. રેડી? પક્કું બધાને? ઓકે ફાઇન. હવે આપણે બીજા એક ક્વેશ્ચન ની અંદર આગળ વધીએ, પણ ઓલા જેવું જ છે એટલે તમને આખી આખી પ્રોસેસ થોડી મગજમાં બેસી ગઈ હશે. તમારો આન્સર જે છે એ આ થઈ ગયો. ચલો હવે કે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ વાળી એક સ્પ્રિંગ નેચરલ લેન્થમાં m1 માસનો બ્લોક m2 માસનો બ્લોક. ઇનિશિયલી તમે m2 ને v0 જેટલી સ્પીડ આપી, એટલે ઇનિશિયલી અહીંયા 2 રેસ્ટ પર નથી, સ્પીડ આપી. ફાઇન્ડ મેક્સિમમ એક્સટેન્શન ઇન ધ સ્પ્રિંગ. અહીંયા મને પૂછવામાં આવ્યું છે મેક્સિમમ એક્સટેન્શન ને કમ્પ્રેશન હતું, મહત્તમ દબાણ હતું. અહીંયા મહત્તમ વિસ્તરણ પૂછ્યું છે, મેક્સિમમ એક્સટેન્શન પૂછ્યું છે. સરફેસ તમારી સ્મૂધ જ છે. ઇનિશિયલી તમે v0 જેટલી વેલોસિટી આપો છો એને શરૂઆતમાં, પછી પૂરું. ચલો આ સિચ્યુએશનને એનાલાઇઝ કરીએ કે ભાઈ v0 જેટલું પહેલા તો અહીંયા ગયું, એટલે હું તમને એમ કહું કે છોકરો આ આપણી સરફેસ તો તમને ખબર જ છે કે આ સરફેસ આપણી સ્મૂધ જ હતી, બરાબર છે. અને અહીંયા એક m1 માસ આવી રીતના પડ્યું હતું. સ્પ્રિંગમાં થોડું કમ્પ્રેશન આવ્યું, આ m2 ટૂંકમાં જ્યાં હતું થોડુંક આગળ ગયું. જુઓ તો મેં એને v0 ઇનિશિયલ વેલોસિટી આપી હતી. આ જેવું થોડું કે આગળ જાય એટલે તરત છોકરાઓ એની ઉપર પાછળની ડાયરેક્શનમાં kx જેટલું, ઇન શોર્ટ fr જેટલું રિસ્ટોરિંગ ફોર્સ આવી જાય, જે v0 ને ઘટાડવાનું કામ કરશે. કારણ કે આ ફોર્સ m2 પર y ડાયરેક્શનમાં m2g નોર્મલ બેલેન્સ કરે છે, y ડાયરેક્શનમાં m1g નોર્મલ બેલેન્સ કરે છે. અહીંયા જે તમારી સ્પીડ v0 હતી ને એ v0 માંથી ઘટીને લેટ્સ એઝ્યુમ v1 થઈ ગઈ, કારણ કે ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શન. અને આની પાસે કઈ સ્પીડ હતી જ નહીં. તમને મેં સમજાવ્યું છે કે રિસ્ટોરિંગ ફોર્સ સ્પ્રિંગના બંને એન્ડ પર લાગતો હોય, સેમ મેગ્નિટ્યુડ હોય, ઓપોઝિટ ડાયરેક્શનનું હોય. તો અહીંયા fr તમારી સ્પીડ જે છે એને ઇન્ક્રીઝ કરવાનું કામ કરશે, સ્પીડને ઇન્ક્રીઝ કરશે. અને લેટ્સ એઝ્યુમ કે એ ઇન્ક્રીઝ કરીને v1 કરી નાખે.
અહીંયા V1 કહી દીધું, અહીંયા V2 કરી નાખી છે. બોલો અહીંયા સુધી રેડી બધાને? સકાસક. ઓકે, હવે થવાનું શું તો કે M2 પાસે ઓલરેડી કઈક સ્પીડ હતી અને ઘટી, મીન્સ કે આની પાસે V2 આવ્યા પછી પહેલા તો એવી પોસિબિલિટી છે કે V1 વધારે હોય ને V2 ઓછી હોય. મેં તમને કોર કોન્સેપ્ટ તો કહી જ દીધો છે કે મેક્સિમમ એક્સટેન્શન પૂછે કે મેક્સિમમ કમ્પ્રેશન પૂછે, V1 = V2 જ કરવાની છે. બેયની સ્પીડ સેમ થાય ત્યારે જ મેક્સિમમ કમ્પ્રેશન હોય, ત્યારે જ મેક્સિમમ એક્સટેન્શન હોય. તો આપણે સમજવાનું શરૂ કરીએ. અહીંથી હું આમ બેહો જાઉં, આમ હતું આ પાછળનો બ્લોક, આગળનો બ્લોક, આ થોડોક આગળની સ્પીડ આપી એટલે જેવો આમ આગળ ગયો, લેટ્સ એઝ્યુમ કે 10 મીટર પર સેકન્ડ હતું, આ તો સ્ટેશનરી હતો. આ જેવો 1 સેકન્ડમાં 10 મીટર આગળ ગયો એટલે પાછળ રિસ્ટોરિંગ ફોર્સ લઈ ગયું, એની ઘટાડીને 10 માંથી 8 કરી દીધી. આ જે છે એ સ્ટેશનરી હતો, એની બદલે એની 1 થઈ ગઈ. તો આ 1 સેકન્ડમાં હજી 8 મીટર આગળ જવાનો છે, 1 સેકન્ડમાં 1 મીટર જ આગળ જવાનો છે. તો આ વધારે આગળ જાય એટલે જો એક્સટેન્શન છે. પણ સ્ટીલ આ 8 મીટર પર સેકન્ડ હશે ત્યારે એક્સ વધી ગયું, કારણ કે પહેલા જે એક્સટેન્શન હતું એની બદલે 1 સેકન્ડમાં 1 મીટર આગળ આવ્યો, આ 1 સેકન્ડમાં 8 મીટર આગળ ગયો, તો ખરેખર 7 મીટરનો ડિફરન્સ આવી ગયો એટલે એક્સટેન્શન ઓર વધી ગયું, એક્સ વધી ગયું. તો કેએક્સ મુજબ રિસ્ટોરિંગ ફોર્સ ઓર વધી જાય, કારણ કે રિસ્ટોરિંગ ફોર્સ એટલે કેએક્સ જ છે. એટલે ફોર્સ ઓર તગડું લઈ ગયું, આની ઉપર ફોર્સ ઓર તગડું લઈ ગયું તો આની વેલોસિટી ઓર ઘટશે, આની ઓર વધશે, કારણ કે બે ઉપર કેએક્સ જ લઈ ગયું. તો આની વેલોસિટી ઓર ઘટીને લેટ્સ એઝ્યુમ કે આ 6 થઈ ગઈ, આ 4 થઈ ગઈ, અને પછીની સેકન્ડે બેયની 5 થઈ ગઈ, કારણ કે ઓલું 10 માંથી 8 7 6 5 એ પહોંચી. લેટ્સ એઝ્યુમ 0 માંથી હું એઝ્યુમ કરું છું અહીંયા M1 M2 જુદું જુદું છે એટલે એવું નથી 5 5 જ થાય, બટ ચાલો આ 10 માંથી ડિક્રીઝ થતા થતા 9 8 7 6 થઈ ગઈ, આ 0 માંથી 6 1 2 3 4 5 6 થઈ ગઈ. એક સમયે બે સેમ સ્પીડથી હશે, એ સમયે છોકરાઓ રિસ્ટોરિંગ ફોર્સ બીના સેમ આવી જશે અને ત્યારે તમારું એક્સટેન્શન મેક્સિમમ હશે. કારણ કે પછી આગળના બ્લોક પર હજી એક્સટેન્શન વધતું, આ 1 સેકન્ડમાં 6 મીટર આગળ જશે, આ 1 સેકન્ડમાં 6 મીટર આગળ જશે, બટ આની ઉપર ફોર્સ એની વેલોસિટીની ડાયરેક્શનમાં છે અને આના ઉપર ફોર્સ એની વેલોસિટીની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે આ 6 માંથી ઘટીને 5 થશે અને આ 6 માંથી ઘટીને 7 થશે. એટલે હવે કમ્પ્રેશન શરૂ થઈ જશે. એટલે ખબર પડી ભાઈ? હલો, યસ યા નો? બધાને ક્લિયર? તો અહીંયા ફાઇનલી એક એવો સ્ટેટ જ આવશે કે છોકરાઓ આ જે તમારો M1 છે, આ જે તમારી સ્પ્રિંગ છે, આની પાસેની સ્પીડ V1 અને આની પાસેની સ્પીડ V2 બંને સેમ થઈ જશે. અને એ સમયે છોકરાઓ આની અંદર x0 નામનું મેક્સિમમ એક્સટેન્શન આવી જશે. મેક્સિમમ એક્સટેન્શન આવવાનું છે આની પાસે. ઓકે સાહેબ, તો હવે શું કરવું અમારે? કાંઈ નહીં, પહેલા શું કરવાનું ભાઈ? મોમેન્ટમ કન્ઝર્વ ઇન હોરિઝોન્ટલ ડાયરેક્શન. અચ્છા, ઇનિશિયલી આ તો છોકરાઓ રેસ્ટ પર છે, આની પાસે છે એટલે M2V0 ફાઇનલી બે સેમ સ્પીડ થી જવાના છે. એટલે M1 તમને સમજાઈ જાય કે આ પ્રોસેસ શું કામ કરું છું, કારણ કે મારે આન્સરને અનનોન પેરામીટરની અંદર નથી છોડવાના. મારા આન્સરમાં ક્યાંક V1 V2 કે V આવવાનું છે, તો V ની જગ્યાએ વેલ્યુ પુટ કરવા માટેની આપણે તૈયારી કરી રહ્યા છીએ. બે સાથે જતા હોય એટલે M1V પ્લસ M2V, V અહીંથી આપણને મળી ગયું. આ V ની હેલ્પ આપણે લેશું. અને પછી છોકરાઓ ગઈ અહીંયા નોન કન્ઝર્વેટિવ ફોર્સ કે એક્સટર્નલ ફોર્સનું વર્ક ડન નથી. એક્સટર્નલ ફોર્સ ગ્રેવિટેશનલ ફોર્સ છે, બટ એક્સટર્નલ બીજું કોઈ ફોર્સ નથી. તો ટોટલ મેકેનિકલ એનર્જીને આપણે કન્ઝર્વ કરી નાખીએ. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી, હવે હું એ સ્ટેપ નથી લખતો. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી જે છે એ હાફ M1 V0 સ્ક્વેર થવાની છે, પ્લસ આ તો સ્ટેશનરી હતું એટલે 0. ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી 0,
કારણ કે તમારી સ્પ્રિંગ નેચરલ લેન્થમાં લખીને આપી છે ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી. ફાઇનલ બેની સેમ થઈ જશે. સો હાફ સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ વી સ્ક્વેર. સોરી, સ્મોલ એમ કેપિટલ એમ નથી, m1 m2 છે. તો m1 પ્લસ m2 ઇન્ટુ વી સ્ક્વેર અને તમારી સ્પ્રિંગમાં x0 જેટલું મેક્સિમમ એક્સટેન્શન આવી ગયું છે. તો હાફ કે x0 સ્ક્વેર. ચલો, શું અહીંથી 2 2 2 કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા બચવાનું છે m1 v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2. જો છોકરા, એક v જ એવો પેરામીટર છે જે અનનોન છે, બાકી m1 ખબર હોય. હા બેન. સર m1 ની જગ્યાએ m2 આવશે. યસ, ધેટ્સ માય એરર. ગુડ. હા, m2 v0 સ્ક્વેર m2 v0 સ્ક્વેર m1 પ્લસ m2 ઇન્ટુ વી સ્ક્વેર. જો v એક જ અનનોન પેરામીટર છે તો v ની વેલ્યુ હું અહીંયા પુટ કરી દઈશ. v ની વેલ્યુ ઉપાડીને અહીંયા મૂકી દઈશ. તો v ની જગ્યાએ શું આવવાનું છે ભાઈ? તો કે v સ્ક્વેર છે એટલે m2 સ્ક્વેર v0 સ્ક્વેર અપોન m1 પ્લસ m2 હોલ સ્ક્વેર પ્લસ k x0 સ્ક્વેર. એકવાર આ કેન્સલ થઈ ગયું. અહીંથી હવે x0 ફાઇન્ડ કરવાનું હું તમને હોમવર્કમાં આપું છું. ઓલાની જેમ જ છે છોકરાઓ. જે કાંઈ પેરામીટર બચે એ બધા ઈ જ છે કે જે તમને ક્વેશ્ચનમાં ગિવન છે, આપેલા છે. ટૂંકમાં મેક્સિમમ એક્સટેન્શન કે ત્યારે v1 ઇઝ ઇક્વલ ટુ v2 થઈ જતું હોય. કમ્પ્રેશનમાં થાય, એક્સટેન્શનમાં થાય. સેમ આગળ જે મેં કોન્સેપ્ટ લખાયો હતો અહીંયા એપ્લિકેબલ છે કે મેક્સિમમ એક્સટેન્શન એમ્પ્લાઇઝ સેમ સ્પીડ ઓફ બોથ બ્લોક. Ready? Steady. Go. કાલ ધોળેટી છે ને? અચ્છા, બરાબર છે. તો તમે બધા આમ રમવાના? ધોળેટી બોલેટી રમવાના? નહીં? ઓહો, એટલા બધા તમે ભણવા વાળા થઈ ગયા? કેદીથી થઈ ગયા આટલા બધા? ખરેખર શું છે કે કાલે હવે ધૂળેટી, ઉત્તરાયણ આ બધા તહેવારો ધૂળેટી રમવા માટે નથી રમતા. યુ નો, કોની સાથે રમવું છે એના માટે વધારે રમાય છે. પતંગ ચગાવવા માટે અગાસી ઉપર નથી ચડાતું. અગાસી ઉપર ચડીને ક્યાં સુધી મારી નજર જઈ શકે છે એટલા માટે આપણે અગાસી ઉપર જઈએ છીએ. તું ધૈર્ય ના પારમાં તું રહેવા દે, મને બધી ખબર છે તારી. પાછો ના પાડે છે, આમ કરે છે. આજુબાજુ કોઈ રહેતું જ નથી. રહેતું જ નથી તો તારી આજુબાજુ છે કોણ? એ તો કે મને. જંગલમાં રહેત તું? ના, હજી ઘર બન્યા નથી આજુબાજુ. અચ્છા, તો તું ભાઈબંધ ના ઘરે જતો હોય છે એમાં શું ને? કે પછી ફાઇનલ જેના ઘરે જવાનું ત્યાં જ વ્યો જશે? નહીં, ઠીક, ઓકે. આ જો અમે રાજકોટ ગુરુકુળ વાળા કેવા મલકાઈ, કારણ કે એ તો બિચારા એમ કે હવે હું કેવું, બરાબર ને? ચાલો હવે નેક્સ્ટ. અગેન સેમ ક્વેશ્ચન. ફાઇન્ડ મેક્સિમમ એક્સટેન્શન ઇન ધ સ્પ્રિંગ. એક m છે, એક 2m છે છોકરાઓ. અહીંયા મેં બે જગ્યાએ v0 આપ્યું છે, બેયને ઇનિશિયલ આપી છે. તો આનું આપણે સોલ્યુશન જોઈએ. હવે કોન્સેપ્ટ ઈ જ છે છોકરાઓ, આ મેં એટલા માટે તમને ખાસ કરાવ્યો છે કે મેક્સિમમ એક્સટેન્શન થાય એટલે ફાઇનલ સ્પીડ બેયની સેમ થવાની છે. તો અહીંયા તે તમે થોડું નોટ કરી લ્યો ક્વેશ્ચનને, પછી હું કહું તમને. જામનગર હારિયા, બોલો, ફ્રી યુનિફોર્મ વાળા બે હાથ ટેકા સરકાર. હા, અનમ્યુટ કરતો જરાક. બે જાગતા હતા કે દાઢી ઉપર ટેકો રાખીને હુઈ ગયા હતા? કોના હમ ખાઈને ગયો છે? કોના હમ ખાસ?
મારા હે ના ખાવાના, તારા હમણાં કહું એની હું કઈ નડવું છું એલા તને? મારે હમ હું કામ ખા ખોટે ખોટા? અમારે ઘરે રાહ જોતા હોય. ભલા માણસ મારા હમ નો ખાતો તને પહેલાથી કહી દઉં છું. તને કોના હમ હું આપું, પછી તું આપીશ તો તું રહેવા દે, મારે નથી આપવા તને હમ. બાકી હું તો એના જ હમ આપું, કારણ કે તમે એનાથી જ માનશો અત્યારે. પછી ભલે ને એના પાળો નહીં, એમાં એવું જોઈએ પેલું મને ન કે. અમારે જો ઓલા ઋત્વિક સાહેબ છે એ તમે જુઓ ગમે ત્યારે એને રાતના 12:30 વોટ્સએપ કરો ને તો એ ઓકે જ હોય એમ. આપણે એમ 12:30 સુધી શું કરતા હશે? યાર ઋત્વિકભાઈ હું કેવું તમારું? જો એ કઈ કહેશે જ નહીં હો. હાલો હવે અહીંયા તમે લખાઈ ગયું છે એવી આશા સાથે. પાછી ખાલી વાતોમાં ન રહેવું. આ તો આપણે તમે 2 મિનિટ નોટ કરતા હતા એટલા માટે ક્વેશ્ચન. આ m આ 2m આ સ્પ્રિંગ નો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ k એ એની નેચરલ લેન્થમાં. તો કેસ આવો કઈક થવાનો છે કે આ તમારું ડોહું સ્મૂધ જ છે અને મારું ડોહું, એટલે આપણે બેયનું ડોહું ભેગું કરીએ. આપણે આ જરાકે આગળ જશે એટલે આ પણ તો હવે શું કરવાનું? તો ભેગું તો કરવું પડશે ને. ડોહું ભેગું થાય એટલે આમ તો ડોહી ભેગું થાય, પણ આ તો ટૂંકમાં અત્યારે તો એમ જ કેવું પડશે ને. આ એમ જો કઈક એક્સટેન્શન ગુડાનું હો તમારું ડોહું, હા તમને કહું છું બેક આમથી જોઈ તો आला रे आला एक्सटेंशन आला, ये 2m, यहां पे एक्सटेंशन आला तो यहां पे फोर्स आला. वो फोर्स बोलेगा मैं तेरे को आगे बढ़ने नहीं दूंगा. यहां पे इस डायरेक्शन में वेलोसिटी थी, इस अपोजिट डायरेक्शन में फोर्स आएगा, वो उसको बोलेगा मैं तेरे को आगे नहीं बढ़ने दूंगा. एक टाइम पे ऐसा यहां पे हो जाएगा. क्या होगा? हो जाएगा. ये m, ये आपकी स्प्रिंग, यहाँ पे 2m, ये अगर v वेलोसिटी से ट्रैवल करेगा तो इसकी भी v हो जाएगी. दोनों की कम होके सेम हो जाएगी. उस टाइम पे आपका एक्सटेंशन मैक्सिमम होगा. मैक्सिमम एक्सटेंशन इंप्लाइज v1 इज इक्वल टू v2 इज इक्वल टू v. सर क्या करना है बताओ ना. आपको कुछ नहीं करना है. यस सर पधारिए, आइए ना. लाइट बढ़ गई है. लाइट जाती है तब तो लोग खुश होते हैं. એટલે એમ કહું છું કે લાઇટ જાય ત્યારે સ્કૂલમાં શું છે, લાઇટ ગઈ હોય તો આપણને કાં તો લેક્ચર કેન્સલ થાય, કાં તો અંધારું થઈ જાય પછીની વાત છે. તમે હસોમાં, આ સાહેબ અંધારું થઈ જાય એટલે હસવાનું શરૂ કરી દે. આવ તેમાં હું ભોળો માનાર્યો. હવે મોમેન્ટમ કન્ઝર્વ इन हॉरिजॉन्टल डायरेक्शन. ओह रियली? यस. दो ही चीजें करनी है. मोमेंटम को कंजर्व करना है, टोटल मैकेनिकल एनर्जी कंजर्वेशन करना है. तो चलिए आगे बढ़ते हैं. अब यहाँ पे क्या एक ये बैकवर्ड है, राइटवर्ड है, और आई डोंट लाइक इट. इसको पॉजिटिव बोलो, इसको नेगेटिव, क्योंकि अब हमको साइन के साथ लिखना होगा ना, वरना गलका हो जाएगा. આ બે જામનગર હારિયામાં ઊભા થઈને ક્યાં વ્યાઈ ગયા? એને હું પ્રશ્ન આવી ગયો? તને કહો ઓલો ક્યાં વ્યો ગયો? હે તેને કેમ વોશરૂમ વ્યુ જવું પડ્યું? કઈ વાંધો નહીં. तो यहाँ पे इनिशियल पहले v0 थी, फिर फाइनल मैंने v बोली. तो इनिशियल मोमेंटम इन x डायरेक्शन इज इक्वल टू फाइनल मोमेंटम इन x डायरेक्शन. यहाँ पे बताओ माइनस एम v0, यहाँ पे 2m v0 है. देखना 2m v0 है, और प्लस इस साइड को प्लस, इस साइड को माइनस. ओहो दैट्स फंटास्टिक. देन दोनों साथ में, मगर साथ में इसकी वेलोसिटी इस डायरेक्शन में होगी, इसकी अगेन 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 अगेन. देखो 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 यहाँ पे क्या होगा बच्चों? अब mv और 2mv. तो हमको क्या लिखना होगा बच्चों? यहाँ पे इस डायरेक्शन दोनों की, यहाँ पे देखो यार, दोनों की वेलोसिटी सेम होगी ना, सेम वेलोसिटी. अरे ये क्यों ऐसे? इसकी भी v हो जाएगी, क्योंकि पहले ये रुकेगा
फिर यहाँ पे बच्चों एक्सटेंशन की वजह से दोनों की वेलोसिटी सेम होगी, तो सेम होगी इसलिए m इंटू वी प्लस 2m इंटू वी। सर ये सेम डायरेक्शन में कैसे? देखो पहले ये v0 थी, पहले यहाँ पे वेलोसिटी कम हुई कम हुई कम हुई कम हुई कम हुई, एक टाइम पे क्या होगा बच्चों, वो स्टेशनरी हो जाएगा, वेलोसिटी 0 हो गई। उस टाइम पे एक्सटेंशन तो था ना, समझो અહીંયા મારી વાત તમને થોડું ઇન્ટરેસ્ટિંગ છે કે પહેલા આમ હતું બે આમ ગયા એટલે વેલોસિટી બેની ઘટી 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 0, બટ સ્ટીલ એક્સટેન્શન તો છે જ, એટલે આની ઉપર kx આ ડાયરેક્શનમાં છે, આની ઉપર kx આ ડાયરેક્શનમાં છે, હલો તો પાછી આની વેલોસિટી આની ઉપર kx આ ડાયરેક્શનમાં છે, આની ઉપર આ કઈ ડાયરેક્શનમાં kx છે, તો આ ડાયરેક્શનમાં kx છે એટલે પાછું આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરવાનું શરૂ કરશે 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 કરશે, એટલે રિસ્ટોરિંગ ફોર્સની ડાયરેક્શન આ સાઈડ થઈ જશે, અહીંયા આ સાઈડ થઈ જશે, એટલે પાછું ઇન્ક્રીઝ કરશે 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 કરશે, પછી બેની આ ડાયરેક્શનમાં વેલોસિટી આવી જશે ને ત્યારે તમને મેક્સિમમ એક્સટેન્શન મળતું હશે, ધેટ ઇઝ mv, બે સેમ ડાયરેક્શનમાં અને અહીંયા 2m into v, તો અહીંયા તમારી પાસે આવી ગયું 2mv0 minus mv0, mv0 is equal to 3mv, mm cancel, v is equal to v0 by 3. સાહેબ તમે બેની વેલોસિટી ડાયરેક્શન કેમ સેમ કરી નાખી? કારણ કે પહેલા આ તમારી પાસે અહીંયા v0 માંથી ઘટીને લેટ્સ એઝ્યુમ v1 થઈ ગઈ, અહીંયા v0 માંથી ઘટીને લેટ્સ એઝ્યુમ v2 થઈ ગઈ, બટ આ સ્ટેશનરી થશે ત્યારે એક્સટેન્શન તો હશે જ, સોરી એક્સટેન્શન હશે એટલે રિસ્ટોરિંગ ફોર્સ તો હશે જ, એટલે પાછો આવશે, અહીંયા રિસ્ટોરિંગ ફોર્સ આ ડાયરેક્શનમાં આવશે ત્યારે તમને મેક્સિમમ એક્સટેન્શન મળશે, વેલોસિટી સેમ થવી જોઈએ। અને પછી તમારે યુઝ કરવાનું છે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન, કે ઇનિશિયલ કાઇનેટિક હાફ સ્મોલ m v0 સ્ક્વેર, પછી ઓલાની ઇનિશિયલ કાઇનેટિક એનર્જી હાફ 2m into v0 square, initial potential energy 0 because of spring તમારી નેચરલ લેન્થમાં હતી, is equal to final half m v square આવશે છોકરો આની માટે, પ્લસ હાફ કેપિટલ m into v square આવશે, એટલે તમે હાફ સ્મોલ m પ્લસ કેપિટલ m v square કોમન લઈ શકો, અને પ્લસ હાફ k x0 square, x0 square તમારે ફાઇન્ડ કરવાનો છે, v ની વેલ્યુ પુટ કરશો અહીંયા પુટ કરવાની। ओ बापू कैपिटल एम नहीं, कैपिटल एम की जगह 2m है, ये रहશે, कैपिटल एम की जगह 2m है आपके पास। ready, 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 तो भाई नेक्स्ट क्वेश्चन में बस आनी सिवाय હવે કઈ કેસ તમારી સામે આવશે નહીં, જવાના છે જે એક બે હું ડિસ્કસ કરું છું। ઓહો બાપ રે બાપ, આ તો હવે તમારે આમાં શું કરવાનું છે, 1 by 1 કરતા ક્વેશ્ચન લખતા જવાના છે, એટલે એક સાથે લખવાનો આપણો ખોટો ટાઈમ ન જાય। ચલો ફિગર ડ્રો કરી નાખો, ત્યાં હું એને સિલેક્ટ કરીને મારી સાથે લઈ લઉં। जिंदगीમાં कुछ चीजें साथ में होनी चाहिए, कॉपी, एक कॉपी यहाँ पे पेस्ट, जिंदगी भी काश ऐसी होती, कहीं से कॉपी कहीं से पेस्ट, चलिए आगे बढ़ते हैं जनाब। तो ऐसा ऐसा कुछ था, ये स्मूथ सरफेस थी, ये बी ब्लॉक जिसका मास m, ये स्प्रिंग जो अपनी नेचुरल लेंथ में है, ये m मास का ए ब्लॉक, उस पे कांस्टेंट फोर्स एक्सर्ट हो रहा है। ओहो क्या बात है जनाब, ओहो। पहले हमको क्या फाइंड करना है, पहले पहले एक्सेलरेशन ऑफ सेंटर ऑफ मास। सर અહીંયા સેન્ટર ઓફ માસ પાસે એક્સેલરેશન આવી શકે? મેં એક્સેલરેશનની ફોર્મ્યુલા કીધી હતી, ACOM is equal to F external upon total mass। શું એક્સટર્નલ ફોર્સ છે? અરે સર આગળ જશે તો અહીંયા ઇન્ટરનલ ફોર્સ નહીં આવે, અહીંયા FR ઇન્ટરનલ ફોર્સ નહીં થઈ જાય, થશે, બટ કેપિટલ F તમારું કોન્સ્ટન્ટ એક્સટર્નલ ફોર્સ તો છે જ તે બકા। તો અહીંયા હું ACOM ફોર સિસ્ટમ,
સેન્ટર ઓફ માસ ફોર સિસ્ટમ આપણે લખી શકીએ છોકરો. એટલે પહેલાનો હું આન્સર લખું તો પહેલાનો આન્સર આવી રીતનો આવે ACOM ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણી હતી F એક્સટર્નલ અપોન ટોટલ માસ યા નેટ માસ. એક્સટર્નલ ફોર્સ તરીકે હા અહીંયા હોય બટ આ તો ઇન્ટરનલ ફોર્સ થઈ ગયા. આપણી પાસે એક્સટર્નલ ફોર્સ તરીકે તો F જ છે અપોન ટોટલ માસ M પ્લસ M 2M. દેટ મીન્સ કે તમારું એસલરેશન બી કોન્સ્ટન્ટ આલા. એ आला रे आला तुम्हारा एस्ट्रेशन भी कांस्टेंट आला. कहाँ पे होगा सर हमारा सेंटर ऑफ मास कहाँ पे होगा? अरे एम एम दोनों सेम मास का है तो एस्ट्रेशन बीच में ही लाई करेगा ना. सेम मास है तो स्प्रिंग तो आपकी मासलेस है. स्प्रिंग अपनी दौड़ रही है. તો અહીંયા કહેવાનો મીનિંગ એમ છે કે તમારા આ સેન્ટર ઓફ માસ પાસે આ ડાયરેક્શનમાં એસલરેશન છે. ઓ માય ગોડ, રિયલી? યસ, રિયલી. હવે બીજું શું પૂછ્યું છે ચાલો ચેક કરીએ. ફાઇન્ડ VCOM, that means velocity of center of mass at any time t. બીજું શું ફાઇન્ડ કરવાનું છે? બીજું શું ફાઇન્ડ કરવાનું કીધું? ચાલો તો ભાઈ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ એટ એની ટાઈમ ટી. ચાલો તો શું કરી શકાય? મને કોઈક આઈડિયા આપો. તો મને કોઈક આઈડિયા આપો કે મારે VCOM જોતું છે, શું કરાય? મારે આ કેસની અંદર VCOM જોતું છે. VCOM અહીંયા એક આટલું એડ કરી નાખજો કે ઇનિશિયલી આ રશ પર હતું. મારે VCOM જોતું છે. વિચાર કરો તો કેમ થાય? મને યસ વૈદેહી બેન ને કાવ્યા બેન બે માંથી ગમે એક. પ્રવેગ અચળ છે તેથી અચળ સમીકરણ અચળ પ્રવેગી સમીકરણ ત્રીજું વપરાશે v0 સ્ક્વેર માઇનસ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2AD. બેન જો તમે કોન્સેપ્ટ સાચો વાપર્યો પણ તમે ક્વેશ્ચન વાંચો તો તમને શું પૂછ્યું છે? VCOM એટ એની ટાઈમ ટી. તમે જે ઇક્વેશન બોલ્યા એમાં ટાઈમ આવ્યો કે? ના. તો કયું આવશે? પહેલું સમીકરણ v હા. બરાબર v0 પ્લસ AT. વેરી ગુડ. કારણ કે કોન્સ્ટન્ટ એક્સલરેશન છે તો એની ફર્સ્ટ ફોર્મ્યુલા v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ AT. ચલો વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ આ ઇનિશિયલ છે તો 0 મેં એટલા માટે રેસ્ટ કીધું. ACOM બોલો છોકરાઓ તો કે F બાય M F બાય 2M ઇન્ટુ T. તો છોકરાઓ સેન્ટર ઓફ માસની વેલોસિટી આવી ગઈ F ઇન્ટુ T અપોન 2M. જો છોકરો ક્વેશ્ચન છે ને મને તમારા બધામાં એક વસ્તુની ખોટ દેખાણી કે તમે ક્વેશ્ચન રીડ નથી કરતા, એને સમજતા નથી. મેં પૂછ્યું હતું વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ એટ એની ટાઈમ ટી. એનો મિનિંગ શું થઈ ગયો કે મારો જવાબ એવો આવવો જોઈએ જેમાં ટી હોવો પડે. ને આ છે જો અલગ અલગ ટાઈમે મને જે હું ટી ની વેલ્યુ ચેન્જ કરતો જઈશ મને ઈ ટાઈમ પર સેન્ટર ઓફ માસની વેલોસિટી મળતી જશે. ચલો ભાઈ તો આ કેમ નો પૂછીએ ગયા? આવું પૂછીએ ગયા તમને યાર, મેન્સ લેવલે પૂછીએ ગયા, નીટ લેવલે પૂછીએ ગયા. આમાં ક્યાં નવું રોકેટ સાયન્સ છે? ટૂંકમાં આપણે તમે સમજો સેન્ટર ઓફ માસમાં બધાને લિંક કરીએ છીએ. સેન્ટર ઓફ માસમાં આપણે સ્પ્રિંગને લિંક કર્યું, સેન્ટર ઓફ માસમાં પ્રોજેક્ટાઇલ મોશનને લિંક કર્યું, સેન્ટર ઓફ માસમાં આપણે યુનિફોર્મ એસલેટેડ મોશનને લિંક કરીએ છીએ. બે ત્રણ કોન્સેપ્ટ ભેગા થઈને જે ક્વેશ્ચન બનતા હોય એ ટાઈપના ક્વેશ્ચન આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ. પછી શું કહે છે? ચલો તો ફાઇન્ડ મોમેન્ટમ ઓફ સિસ્ટમ. ઇન્ડિવિજ્યુઅલ નથી પૂછ્યું, પૂછી શકે. ફાઇન્ડ મોમેન્ટમ ઓફ સિસ્ટમ એટ એની ટાઈમ ટી. ફાઇન્ડ મોમેન્ટમ ઓફ સિસ્ટમ એટ એની ટાઈમ ટી. ચાલો શું કરશું? ફાઇન્ડ મોમેન્ટમ ઓફ સિસ્ટમ એટ એની ટાઈમ ટી. ચાલો થર્ડ મને કોણ કહેશે? મોમેન્ટમ ઓફ સિસ્ટમ મેં ફોર્મ્યુલા ભણાવી છે તમને, જેને યાદ આવે એ. જો જૂનું રિવાઇઝ કરીને બેઠવાનું, કારણ રજા છે તો જૂની બધી શોર્ટ નોટ્સને રિવાઇઝ કરી લેવાની, ફટાફટ નોટ્સ ઉપર ગોથરું થવાનું. નહીં તો આજથી પાવલા બુધવારે ભણાવ્યું છે કાંઈ યાદ નહીં હોય. મેં ફોર્મ્યુલા કરાવી છે. મારે સિસ્ટમનું મોમેન્ટમ ફાઇન્ડ કરવું છે. મોમેન્ટમ ઓફ સિસ્ટમ એટ એની ટાઈમ ટી. સિસ્ટમ જોઈએ છે.
જો અમુક લોકો સરસ જવાબ આપે જ છે, અમુક હજી જવાબો આપતા નથી. એના જવાબો મળવાના શરૂ થવા જોઈએ. બને પોરબંદર કઈ ફોર્મ્યુલા આવશે યાદ કરો તો. હા, Velocity of center of mass into total mass. વેરી ગુડ. P is equal to mb. સિસ્ટમનું મોમેન્ટમ is equal to total mass into velocity of center of mass. So velocity of center of mass તમારી પાસે છે? હા છે. સિસ્ટમ P is equal to mb. ટોટલ માસ કેટલું થયું? તો કે ટોટલ માસ m plus m 2m થયું અને ઇન્ટુ ft બાય 2m 2m કેન્સલ. તો સિસ્ટમનું મોમેન્ટમ તમને અહીંયા મળી ગયું f ઇન્ટુ ટી. એટ એની ટાઈમ ટી મળી ગયું? હા મળી ગયું. એ કોઈને યાદ છે? કોઈને યાદ છે f ઇન્ટુ ટી એટલે શું કહેવાય? મેં કીધું તું f ઇન્ટુ ટી એટલે શું કહેવાય? હા જામનગર હારિયા, જામનગર હારિયા. બોલ ભાઈ. ઇમ્પલ્સ. યસ, ઇમ્પલ્સ આવી ગયું. f ઇન્ટુ ટી એટલે અહીંયા તમારી પાસે ઇમ્પલ્સ આ ગયા. એ આલા રે આલા. ફોર્થ, at any time t if block A at any time t if block A has velocity va, okay, કોઈ t ટાઈમે વાત કરે છે. t ટાઈમે આ A બ્લોક પાસે વેલોસિટી va છે. ફાઇન્ડ વેલોસિટી ઓફ બ્લોક vb. ટૂંકમાં કોઈ t ટાઈમે A બ્લોક પાસે વેલોસિટી va છે અને તમને એ t ટાઈમે b ની વેલોસિટી પૂછી છે. એ ની v આપી છે બી ની પૂછી તો શું કરાય છે? વીએ વીબી વી આપી હોય વીબી પૂછી હોય તો મારી યાર મને આવડે ને એટલું કે મને એટલી ખબર પડે તો ઓલી ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાય. વીસીઓ એમ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ છે. છે ને તો આપણે ન લખી શકીએ છોકરો કે ભાઈ એમ એ વીએ પ્લસ એમ બી વીબી અપોન એમ એ પ્લસ એમ બી. એ તો બે એમ જ છે એટલે 2m થઈ ગયું. અચ્છા આ બે સેમ જ છે છોકરો તો એમ એમ ગયા કારણ કે બે સેમ જ છે. તો વીસીઓએમ કેટલું છે? વીસીઓએમ આર્યું વીસીઓએમ મારી પાસે છે એફટી બાય 2m. આ મને વી એ કીધું જ છે અને મને વીબી પૂછ્યું છે. ઓહ ધેટ્સ ફેન્ટાસ્ટિક. વીબી પૂછ્યું છે ના હોય સાચું છે લે. પણ સર તો તમે વીએ નું કેમ કહેશો? વીએ આપ્યું છે અને ક્વેશ્ચનમાં કીધું છે કે વીએ હોય તો વીબી ગોતો. तो जिंदगी में यार आपको टेंशन नहीं लेने का है और ना ही देने का है. अब हम कहें टेंशन लेने का नहीं है तो ये हम समझे कि ठीक तो देना है, देना भी नहीं है लेना भी नहीं है. क्या? टेंशन. चलो टू कैंसिल आउट. So VB is equal to FT upon M minus VA. क्या आपको वेलोसिटी ऑफ बी एज अ फंक्शन ऑफ टाइम मिला? यस मिला, क्योंकि टाइम चेंज होगा तो वीबी चेंज होगा. वीबी के फाइनल आंसर में टाइम हमको मिल रहा है. ओह दैट इज फैंटास्टिक दोस्त. क्या बात है. ये હાલો તો આમાં જરાક કયો તો કેમ કરશું? હે at any time t find displacement of center of mass. ડિસ્પ્લેસમેન્ટ ઓફ સેન્ટર ઓફ માસ એટલે આમાં તમને પહેલા એમ કહું તમે તો બધા ઘરના રહ્યા ને યાર, તમે ઘરના છોકરાઓ કહેવા એટલે સાચું જ હતું. તમે ખાલી સીધો આન્સર અહીંયા લખી નાખો છો. વીબી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું આપણી પાસે? એફટી બાય એમ માઇનસ વી એ. તમને કહો આમ હતું ને તમારું ડુ ઓ એમ. ઓહો કઈક એક્સટેન્શન બેક્સટેન્શન આવ્યું છે. ઓહો क्या बात है. f is equal to constant. એ તમને કહો આ તમારું ડોહું સેન્ટર ઓફ માસ પાસે એક્સલરેશન છે ને તો તમારું ડોહું સેન્ટર ઓફ માસ એ ક્યાંક ટ્રાવેલ કરીને આવી ગયું છે ને અને સેન્ટર ઓફ માસ નું ડિસ્પ્લેસમેન્ટ પૂછે છે કે સિસ્ટમ આગળ જઈશ. એ કેમ કરશું? હે એ કેમ કરશું? હે મને આન્સર આપો, આન્સર આપો, આપો રે આપો, આન્સર આપો. ચલો તો ભાઈ બૂમ 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 બૂમ. એ મોરબી
તમારું નામ સિંહ રાશિ પરથી છે ને તમે જવાબ ન આપો એમ થોડું હાલે યાર. મોરબી મ એટલે તમે સમજો યાર, આપણે સિંહ કિંગ. બોલો બોલો, શું કરશું? T is equals to V0T plus half a T square per T. વેરી ગુડ દોસ્ત. તો અહીંયા હું લખી નાખું T square XCOM. by 4F જેવો બનશે. ઓકે, પ્લસ હાફ એ COM इंटू टी स्क्वायर. ये तो गया. तो एक्स COM इज इक्वल टू हाफ. एक्सेलरेशन ऑफ सेंटर ऑफ मास कहाँ पे है? ये रहा जनाब, ये रहा. तो एक्स COM आपको मिल गया. क्या मिल गया? FT स्क्वायर बाय 4m. ओहो रियली? क्या रियली? બધું પૂછીએ કે છોકરા, હું એમ ન પૂછીએ કે બંધ કયો લ્યો તમે. આમાં કઈ રોકેટ સાયન્સ છે જ નહીં, ખાલી તમારા કાઇનેમેટિક્સ ને સેન્ટર ઓફ માસ ને લિંક કર્યું છે અહીંયા. ચલો લાસ્ટ ક્વેશ્ચન એનો રેડી કરીએ આપણે. શું કે છે? એટ ટાઈમ ટી ઇફ એક્સટેન્શન ઇન, હા બકા બોલ. સર આપણે સર VCO તો શોધી લીધું બરાબર. હા સર એ પછી તો ઇન્ટિગ્રેશન કરીને XCO COM ના મળી શકે. હા દોરે બકા. તારે એ જોતું હોય dv/dt કરી નાખવાનું, અને એક્સેલરેશન પરથી વેલોસિટી જોતી હોય ડિફરન્શિએશન, સોરી ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. ઓલામાં ડિફરન્શિએશન કરી. સિક્સ્થ જોઈએ શું કહે છે. આમાં તમારે જ પ્રકાશ પાડવાનો છે. એટ ટાઈમ ટી, ઓકે, ઇફ એક્સટેન્શન ઇન સ્પ્રિંગ ઇઝ x0. ઓએ ટૂંકમાં કોઈ ટી ટાઈમે સ્પ્રિંગમાં એક્સટેન્શન x0 છે. ફાઇન ડિસ્પ્લેસમેન્ટ ઓફ ઈચ બ્લોક. ઓહો, ફાઇન ડિસ્પ્લેસમેન્ટ ઓફ ઈચ બ્લોક. ચલો તો ટૂંકમાં આ અહીંયા હતું છોકરાઓ. તમારું સેન્ટર ઓફ માસ તો એટલું ડિસ્પ્લેસ થયું જ તે. માની લો આ જે છે ઈ અહીંયા જે એ બ્લોક હતો, એ બ્લોક ડિસ્પ્લેસ થઈને અહીંયા XA આવી ગયો. આ એ બ્લોક છે, આ બી બ્લોક છે. બી બ્લોક જે છે એ અહીંથી ડિસ્પ્લેસ થઈને અહીંયા આવી ગયો. આ XB થઈ ગયું. અને ઓલરેડી ત્યારે પાછું સ્પ્રિંગમાં x0 જેટલું એક્સટેન્શન આવી જ ગયું. ચલો આ તમે આન્સર આપો તો એ સૌથી બેસ્ટ કે સાહેબ આમાં હવે આમ કરાય. મારે x અને XB બે જોતું છે, અને મને એવું એને કીધું છે કે એવું નથી કે સ્પ્રિંગ એની નેચરલ લેન્થમાં જ રહી. સ્પ્રિંગ x0 જેટલી ખેંચાઈ પર ગઈ. સ્પ્રિંગ x0 જેટલી ખેંચાઈ પર ગઈ. અને હવે મારે XA અને XB જોઈ છે. ચલો આઈડિયા આવે તો આઈડિયા શેર કરો કે સાહેબ મને એવું લાગે છે કે પહેલા આવું કરવું જોઈએ કંઈક. તો આપણે ક્વેશ્ચન ને સ્ટાર્ટ કરીએ. અટકાશો તો હેલ્પ કરીશ. વિચારો, ખોટું આપશો તો મને આન્સર આપશો એ ગમશે. સાહેબ આમ કરીએ તો થાય. ભુજમાંથી કઈ વિચાર આપવો છે? કોઈને આવતો હોય તો આપો. સર હા ભાઈ બોલ બોલ. આ સર XCO નું જેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું હોય હા એટલું ડિસ્પ્લેસમેન્ટ પ્લસ જેટલી સ્પ્રિંગ ખેંચાણી હમ એટલે ભાઈ 2 આપણે 8 કરશે તો આપણે XA હશે. હમ ને સ્પ્રિંગ જેટલું સ્થાન હતું સેન્ટર ઓફ માસ નું એમાંથી x0/2 બાદ કરશે તો આપણે XB મળશે. બેટા ઈ એક્ઝેક્ટલી અહીંયા વચ્ચે હશે. પછી આની ઉપર F ફોર્સ લાગ્યો, અહીંયા kx છે, અહીંયા kx છે. ઈ તો કેમ નક્કી કરીએ કે પછી x0/2 ઈ તું સીધે સીધું એમ કહી શકે. એમ આવશે x0/2 એમાં ના નથી, પણ થોડુંક વિચારવાની જરૂર છે. x અને XB તું જે કે એમાં થોડુંક ડાઉટફુલ છે. કાંઈ વાંધો નહીં, ગુડ એફર્ટ. વિચાર્યું તો ખરી કંઈક, આપણે એ જ કામનું છે. હાલો બીજા કોઈએ કઈ વિચાર કેવું છે? હાલો સર, હા ભાઈ બોલ. રાજકોટ ગુરુકુળ. આપણે VB ની આપણે વેલોસિટી મળી ગઈ છે બી ની વેલોસિટી મળી ગઈ. ઓકે કોઈ પણ t સામે, તો આપણે ગતિ ઉર્જાથી કરી રાખીએ 1/2 VB² = 1/2 x0 b².
હમ, અને આ ઉપરથી આપણે x0b ની કિંમત વેલ્યુ મળી જાય છે આપણે. અચ્છા ઓકે. એ કોઈ પણ t સમય આવશે એ એક્સ બી મળશે કે એક્સ એ મળશે? xb મળશે. તો એક્સ એ કેમ ગોતીશ? x એ તો 0 થઈ જાય ને, કારણ કે x ની કિંમત આપણે તો આપણે સોરી vn ની કિંમત આપણે 0 જ આપેલી છે. હવે એ તો ઇનિશિયલ ઝીરો છે ને બકા, વી ની ક્યાં ઝીરો છે? વી આપણે ગોત્યું તો ખરી. આ વી મેં કીધેલું જ છે કે એની વેલોસિટી આપણે કીધું હતું એટ એની ટાઈમ ટી ઇફ બ્લોક એ હેઝ વેલોસિટી વી એ ફાઇન્ડ વેલોસિટી ઓફ બ્લોક વીબી. કાંઈ વાંધો નહીં, ભલે તે વિચાર્યું. જો તો હવે તમે સિચ્યુએશન સમજો આખી. આમ બે બ્લોક હતા, નેચરલ લેન્થમાં હતા, આની ઉપર ફોર્સ લાગ્યો એટલે આગળ ગયો. અહીંયા કે એક્સ છે, પહેલા બ્લોક ઉપર કન્ટિન્યુઅસલી ફોર્સ લાગે છે અને ઓલા બ્લોક ઉપર તો કે એક્સ જ છે અને એક્સ જેટલું એક્સટેન્શન થવાનું એટલું જ ફોર્સ છે. આની ઉપર નો ડાઉટ પહેલા બ્લોક ઉપર આ 10 ન્યૂટન છે, પાછળ 1 ન્યૂટન છે, તો 10 - 1 9 છે અને આના ઉપર 1 જ છે. એ 1 ન્યૂટન કેમ આવ્યું? કે ઇન્ટુ એક્સ કરવાથી જેટલું એક્સટેન્શન થયું ઇન્ટુ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ એટલે 1 આવ્યું. તો અહીંયા 10 હતું, સામે 1 આવ્યું, અહીંયા 1 આવ્યું, તો અહીંયા 9 લઈ ગયું, અહીંયા 1 લઈ ગયું. 9 લઈ ગયું તો વધારે આગળ જશે ને, આ ઓછો આગળ જશે કારણ કે એની ઉપર ઓછું ફોર્સ છે. ધેટ મીન્સ કે એક સમય એવો આવ્યો કે એ નું ડિસ્પ્લેસમેન્ટ એક્સ એ થયું, બી નું ડિસ્પ્લેસમેન્ટ એક્સ બી થયું અને બેયનો ડિફરન્સ x0 છે. કારણ કે એમ કે છે મને ક્વેશ્ચન ની અંદર કે એટ ટાઈમ ટી ઇફ એક્સટેન્શન ઇન સ્પ્રિંગ ઇઝ x0, ધેટ મીન્સ છોકરાઓ કે હું અહીંયા તમને ડિસ્કશનમાં એક પોઈન્ટ લાસ્ટ એવો કહી શકું કે એક્સ એ વધારે જશે, એક્સ બી ઓછું જશે અને બેયમાં માઇનસ કરીશ એટલે x0 જેટલું સ્પ્રિંગમાં એક્સટેન્શન આવી ગયું. ધારો કે એ આગળ ગયો 10 મીટર, બી આગળ ગયો 4 મીટર, તો 10 - 4 6 મીટર જેટલી સ્પ્રિંગ એક્સટેન્ડ થઈ ગઈ. અલ્લાહ ખબર પડી મેં હું કીધું ટી ટાઈમે? એક ફોર્મ્યુલા મળી બધાને, એક્સ એ માઇનસ એક્સ બી ઇક્વલ ટુ x0. હવે લખતા શીખજો, ઘણી બધી જગ્યાએ આવું કામ આવશે HCB ની અંદર કે જ્યારે એક્સ અને એક્સ બી અને ડિસ્પ્લેસમેન્ટ ને સ્પ્રિંગના સેન્ટર ઓફ માસના ડિસ્પ્લેસમેન્ટ સોરી એક્સટેન્શનને તમારે રિલેટ કરવું હોય ત્યારે આ એક ફોર્મ્યુલા કામ નહીં આવે. પણ આમાંથી જવાબ ન મળે કારણ કે એક્સ એ અનનોન છે અને એક્સ બી અનનોન છે, તો હવે આ નો યુઝ કરાય. બટ હા, અને હું ઇક્વેશન નંબર 1 કહી શકું. હવે બીજું જોવું પડે. હવે બીજું એક્સ એન્ડ એક્સ બી વાળું એક કામ કરે ને યાર, મારી પાસે સેન્ટર ઓફ માસ નું એક્સટેન્શન છે, હું આમ નો લખી નાખું યાર, એમ એ એક્સ એ પ્લસ એમ બી એક્સ બી અપોન એમ એ પ્લસ એમ બી 2m. કારણ કે મારે જે એને મને કીધું છે ઈ તે પાછું ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ઈચ બ્લોક અને એટ એની ટાઈમ ટી જ મને કીધું છે, તો ટી ટાઈમે મારી પાસે છોકરાઓ એક્સ એમ તો છે જ. ચાલો તો આ એમ એ અને એમ બી બે સેમ જ છે, તો આ કેન્સલ થઈ ગયું છોકરો, આ કેન્સલ. એક્સ એમ કેટલું છે આપણી પાસે? એક્સ એમ આ રહ્યું ft² અપોન 4m. મૂકો ft² અપોન 4m. અહીંયા આવ્યું એક્સ એ પ્લસ એક્સ બી બાય 2. તો એક્સ એ પ્લસ એક્સ બી ઇઝ ઇક્વલ ટુ ft² અપોન 2m થઈ જશે. 2 * 2 = 4. ઇક્વેશન નંબર 2. 1 અને 2 ને સિમ્પ્લિફાય કરો. ચલો હું 1 + 2 કરું પહેલા. 1 + 2 કરું તો એક્સ બી ઉડી જવાના છે એટલે કે 2xa ઇઝ ઇક્વલ ટુ ft² by 2m plus x0. That means xa is equal to ft² by 4m plus x0 by 2 આવ્યું. ભાઈ રાજકોટ ગુરુકુળ તે જે કીધું તો x0 by 2 પણ આગળ પહેલા આવે એટ એની ટાઈમ t જોતું છે. અને 1 - 2 કરું, 1 - 2 કરો તો x વ્યુ જવાનું એટલે 2xb આવવાનું છે. xa માઇનસ એટલે માઇનસ ઓફ 2xb ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવવાનું છે છોકરો xa સોરી રાઈટ સાઈડ કેમ ગયું ft² બાય 2m માઇનસ x0. તો અહીંથી છોકરાઓ ઇન શોર્ટ xb તમારી પાસે આવી જશે ft² બાય 4m માઇનસ x0 by 2. મેગ્નિટ્યુડમાં મેં લખ્યું છે.
બેમાં ટી આવ્યો જ તે જો. રેડી બધાને? ટૂંકમાં આવી રીતના બે ઇક્વેશન બનાવતા શીખવાના અને આ બધાને છોકરાઓ રિપીટ કરવું પડશે. એમ તમે અત્યારે સમજી લીધું, મગજમાં બેસી ગયું, ધેટ્સ ઓકે. આના ઉપરની પ્રેક્ટિસ કરો, ક્વેશ્ચન ડિસ્કસ કરો તો કાંઈક ભેગું થતું જાય. ચાલો હવે હોમવર્કની અંદર છે ને એક હોમવર્કની અંદર HCV 19 HCV 19 પછી 29 19 29 60 61 35. ઓકે, જો આમાં HCV માંથી છે ને હજી આજે એટલા આપણે નથી કર્યા. 19 29 60 61 અને PYQ એક તમારા PYQ 35 મેં કાલે આપ્યો તો, હજી આપણે બાકી જ છે. નેક્સ્ટ IIT ટૂંકમાં JEE 2017 નો આ કાલે કરીશ. 4 ક્વેશ્ચન રહેશે અને હજી એક બે પ્રોબ્લેમ મારે ડિસ્કસ કરવા છે એટલે આ પતી જશે. બાકી હોમવર્ક નોટ ડાઉન કરી લ્યો.